ઓકે સ્ટાર્ટ. હું રિક્લેમ કરી લઉં. હા, જયમેશાનજી, જય સચિદાનંદ. તમે ત્રિમંત્ર હા બોલો. જય હા જય અક્ષયભાઈ, સચ્ચિદાનંદ. દિવ્યાબેન ફોલો કરો. જય સચિદાનંદ. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ નમો વત્સાયાણમ. વૈ સવ્વસાહુણમ નમો લોય સૌ સાહુણમ. એસો પંચનમુકારો એસો પંચનમુક્કારો. સવ પાવપણાસણો સૌ પાવપણાસણો. કલાણમ ચ સવ્વેસિં મંગલાણમ ચ સૌએસિમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જયમેશાનજી, પ્રશ્ન લઈએ હવે. હા પ્રશ્ન લો. सुबीर जी, अनम्यूट कीजिए. जय सच्चिदानंद, जय मिशान जी। जय सच्चिदानंद. जय सच्चिदानंद सर्वे महात्माओं। जय मिशान जी, आपका यात्रा के दरमियान एक सत्संग में आपने एक बोला था जी, हम लोग जो समर्पण विधि करते हैं वो मन वचन काया भाव कर्म द्रव्य कर्म नो कर्म सुबीर तथा सुबीर नामनी सर्व माया आ प्रगट परमात्मा स्वरूप प्रभु ना सुचरण में समर्पण करू छू। ये जो समर्पण विधि आप बोलाते एक यथार्थ बोलते हैं आलोचना प्रतिक्रमण प्रत्याख्यान, तो ये कैसे आप आलोचना प्रतिक्रमण प्रत्याख्यान के इसको थोड़ा प्रकाश करो। સામાન્ય રીતે સુબીરજી આપણે અતિક્રમણો શેનાથી થાય છે? આપણે સુબીર થઈ જઈએ એટલે થાય, એટલે નિશ્ચયથી આપણે સ્વભાવમાં ના હોય, આપણે સ્વભાવમાં ના હોય, વિભાવમાં હોય તો આપણે અતિક્રમણ થાય. બરાબર. એટલે મૂળ રૂટ કો શું છે? હું સુબીરજી છું એના આધારે અતિક્રમણ થાય છે. બરાબર. અને હું સુબીરજી છું એવું બોલે એટલે હું કરતા છું એવું પણ થઈ જાય તમારું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે હવે જયારે આપણે આ સમર્પણ વિધિ કરીએ છીએ કે હું મન વચન કાયા જયમેશ તથા નામની સર્વમાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચવામાં સમર્પણ કરું છું. એટલે હવે આપણી પાસે રહ્યું શું શેષ? આપણે સ્વભાવમાં આવી ગયા, આપણા સ્વભાવમાં આવી ગયા. એટલે જેનાથી કર્મ બંધ પડતું હતું એ કર્મ બંધ પડવામાંથી મુક્ત થઈ ગયા. બરાબર. એટલે હવે હવે તમારું જે પૂર્વે કર્મ કરેલું છે એ ફળ આપવા સન્મુખ થાય છે. ત્યારે તમને મનોવૈજ્ઞાનિક કે સાયકોલોજી ઇફેક્ટ ઉભી નથી થઈ કે મને આવું થઈ ગયું, મને આવું થઈ ગયું, ના આવું જોઈએ, આમ છે તેમ છે, એવી સાયકોલોજી ઇફેક્ટ ઉભી ના થાય. રાઈટ. તો બીજી વાત સમજાય કે ના સમજાય? બરાબર. કારણ કે તમે સ્વભાવમાં એટલે તમારી સામે જેવી સંજોગ આવશે કે ધારે તમે ગુસ્સે થયા એ સંજોગ આવે તો એમાં તમને ડિપ્રેશન એલિવેશન કેટલું આવશે? નહીં આવે. તમે એના ભોગતા નથી બનતા, જ્ઞાતા બનો છો, એના જોનારા. રાઈટ. રાઈટ. એટલે એ જ્ઞેય થઈ જાય છે ને તમે જ્ઞાતા થઈ જાવ છો. બરાબર. વાત સમજ્યા ને? એવી રીતે કોઈ બી કાર્ય સારું કર્યું, વાત સમજ્યા ને, તો એના કરતા નથી બનતા, એના જ્ઞાતા બનો છો તમારે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ એ શેના આધારે તમને થાય છે? તમે સ્વભાવમાં આવો છો એનાથી થાય છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે બધી વસ્તુ કરીએ છીએ પણ તમે આખું તમારી લાઈફ જો અનંત અવતારનું લાઈફનું કેલ્ક્યુલેશન જો આ અવતારમાં દેખાય. રાઈટ. કે બધું સુધારીએ છે પણ ક્યારે કોઈ પણ કાળમાં પોતે પોતાના સ્વભાવમાં આવે છે ખરો? નહીં આવતો. સાચું ને? એને સુધારો છો એટલે અહંકારના લક્ષ સાથે સુધારો છો. બરાબર. સુબીર થઈને સુધારીએ છીએ, સુબીર થઈને સુધારીએ એટલે આફ્ટર ઓલ તો જન્મ મરણ રહે છે જ. બરાબર. સમજાય કે ના સમજાય?
પણ કોઈ પણ કાળમાં પોતાના સ્વભાવમાં એને જ્ઞાતા દ્રષ્ટા પણ ઊભું થયું છે ખરું? નહીં થતો. હા, કોઈ સંયોગના કર્તા બનીએ છીએ ને પછી એ કર્તાના પછી ભોગતા બનીએ છીએ. બરાબર સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર. હા. એટલે પહેલામાં પહેલું શું આપણું હોવું જોઈએ? ગમે ત્યાં જઈએ આપણે, હમ. ગમે તે વ્યવહાર કરીએ કે મન વચન કાયના ગમે તેવા વ્યવહાર હોય, પણ તેમ છતાં શું હોય આપણને? એટલે સુબીર થઈ જઈએ ને તે વખતે. એટલે શું હોવું જોઈએ કે હું મન વચન કાયા જેમી સદા જેમી સે નામની સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચવામાં સમર્પણ કરું છું. એટલે સ્વભાવમાં આવી ગયા. અને પછી હું શુદ્ધાત્મા છું, વિશુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું મન વચન બરાબર. કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન નફો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. હું ભગવાનની Right. સર્વ રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું આઠેય પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત દર્શન વાળો છું. દર્શ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત સુખનું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખનું ધામ છું. હું અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું. અનંત સુખનું કંદ છું. અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધાત્મા છું. હું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. આટલું થઈ ગયું એટલે તમારું જોવા જાણવા પણ ઊભું થશે ને? હા, બરાબર. તો તમારાથી કોઈ પણ પ્રકારનો આડો અવળો વ્યવહાર થશે તો એની સાયકોલોજી ઇફેક્ટ કેટલી ઊભી થશે? નહીં થાય પછી. થાય. વાત સમજ્યા કે ના સમજાય? અત્યારે સામે રીતે તમે શુદ્ધાત્મા થયા પછી પણ તમારા ઉદય કર્મમાં તમને સાયકોલોજી ઇફેક્ટ ઊભી થાય છે ને કે આટલું સમજવા છતાં પણ હજી મને જ્ઞાનમાં રહેવાતું નથી, એવું પ્રશ્ન થાય છે કે નથી થતો? હા, થાય છે. થાય જ ને, કારણ કે તમે તમારી બિલીફમાં ફેરફાર કરવાનો છે પણ સ્વભાવમાં આવવા માટેની કોઈ પણ પ્રકારની તમારી પ્રશ્નોત્તરી નથી. બરાબર. જે બી સંયોગ આવ્યો એ સંયોગ ખસેડવાનો છે, એ અવસ્થા છે કે પર્યાય છે ખસેડવાનું છે, સુધારવાનો ભાગ આવે છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ આવવા માટેનો કોઈ બી પ્રશ્નો નથી આવતા તમારે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હા. હવે આ સ્વભાવમાં આવે એટલે જોવા જાણવા પણ ઉપર થશે. એટલે ચારિત્રમો વાળો તમારો જે ઉદય આવશે એમાં લડાઈ ઝઘડો રાગ દ્વેષ સાથે બધું જ થશે, પણ તેમ છતાં તમે એની સાયકોલોજી ઇફેક્ટ ઊભી નહીં થાય, મનોવૈજ્ઞાનિક અસરો ઊભી નહીં થાય તમને કે મને આમ થાય, હું આવો શુદ્ધાત્મા છું તેમ છતાં હું કાચો પડી ગયો, હું આમ થઈ ગયો, તેમ નહીં થાય તમારે. બરાબર. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે ઉદય કર્મ આવે છે પણ ઉદય કર્મમાં તમને જે કઈ પણ મનોવૈજ્ઞાનિક કે સાયકોલોજી ઇફેક્ટ ઊભી થાય છે કે ઉદય કર્મનો ગર્વ લઈ લો છો, એ ઉદય કર્મનો ગર્વનો ભાગાકાર થઈ જાય છે, સાયકોલોજી ઇફેક્ટનો ભાગાકાર થઈ જાય છે. વાત સમજ્યા કે ના? રાઈટ. એટલે આ આખું દરઅસલ વસ્તુ છે. હવે આ વસ્તુ થઈ એટલે બાય રિલેટિવ પણ સુબીરજી છું, બાય રૂપણથી શુદ્ધાત્મા છું. હવે રિલેટિવ થી એટલે લૌકિક દ્રષ્ટિથી થાય કે બીજી રીતે? સોરી અગેન. રિલેટિવ વ્યૂ થી સુબીરજી થયા એટલે લૌકિક દ્રષ્ટિથી થયા કે બીજી રીતે થયા તમે? નહીં, લૌકિક દ્રષ્ટિથી. લૌકિક દ્રષ્ટિથી થયા. વાત સમજાય કે ના સમજાય? બરાબર. તો એ લૌકિક દ્રષ્ટિથી થઈ ગયા એટલે ડ્રામેટિકલી થયું કે બીજું થઈ ગયું તમારે બધી વસ્તુ? એ ડ્રામેટિક થઈ ગયું પછી. એટલે ત્યાં પછી કોઈ વસ્તુને સુધારવાનું રહે, તમારે ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો છે. બરાબર. તમારા મન વચન કાથી કોઈને દુઃખ થઈ ગયું એટલે સામેલો માણસ આંગળી ચીધે છે, રેડ સિગ્નલ આપે છે, તો તમે એની જોડે ડ્રામેટિકલી વ્યવહાર કરીને નિવડો લાવશો. રાઈટ. તમે સુધારશો નહીં. રાઈટ. કારણ કે તમે એના જોનારા જાણનારા બન્યા છો એટલે એને કેવી રીતે સમાધાન જોઈએ છે એવી રીતે સમાધાન આપીને તમારું પ્રતિક્રમણ થશે. બરાબર. તમે તમારો કોઈ ભાગ સુધારવાનો નથી રહેતો. રાઈટ. પેલાને એ વ્યવહાર રિયલ લાગે છે, રિલેટિવ નથી લાગતો એટલે એને દુઃખ થાય છે કે એને તકલીફ પડે છે એટલે લાલ લાઈટ ધરે છે.
પણ તમને તો સ્પષ્ટ થઈ ગયું છે એટલે તમને કોઈ શંકા નથી પડતા કે ભાઈ હું બગડી ગયો કે આમ થઈ ગયો કે તેમ થઈ ગયો કે ફલાણું થઈ ગયો. બરાબર. હવે પેલાને કઈ અપેક્ષાએ દુઃખ થયું છે એ તમને એની ખબર પડે એ સ્વભાવમાંથી એટલે ડ્રામેટિકલી એની જોડે પ્રાયશ્ચિત પ્રતિક્રમણ તમારો થાય. રાઈટ. વાત સમજે ને? દરઅસલ પછી ના રહ્યા. ये प्रतिक्रमण भी जे सॉरी हाँ, ये आप जो अभी विश्लेषण किया ये सब निश्चय प्रतिक्रमण है और हाँ। जैसा सामने वाले को दुख हुआ तो हाँ। हम उसको ड्रामेटिक प्रतिक्रमण करके व्यवहार प्रतिक्रमण जो बोलते हैं હા, उसको कर એટલે सकते हैं. સ્વામિનારાયણને કેવી રીતે સમાધાન છે કે કેવી રીતે દુઃખ થયું છે એ એનો ખુલાસો હમ. કે સમાધાન એને જે હોય વાત સમજાય છે. हम्म. હવે એને સમજાવો તેમ છતાં ના તો એની રીતે પણ આપણે માફી માંગી લઈએ છીએ. बराबर बराबर. વાત સમજાય ને? हम्म. પણ એની રીતે આપણે આપણા શુદ્ધાત્મા પદમાં રહીને એની રીતે માફી માંગીએ છીએ એટલે આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે. राइट राइट राइट. વાત સમજે? એટલે વ્યવહારમાં ઘણીવાર કોઈ કોઈ એની વાત છોડે નહીં તો આપણે શું કરીએ છીએ? आपने छोड़ी दिए पहले. આપણે છોડી દઈએ ને એટલે આપણે પેલી કહેવત પડી છે ને, ગધેડાને પણ બાપ કહીએ કે ના કહીએ, हाँ. પણ એ ડ્રામેટિકલી હોય. बराबर. બાકી ગધેડું એ ગધેડું છે, બાપ નથી. हम्म. વાત સમજાય કે ના સમજાય? हम्म. બહાર તમારે સ્વામિનારાયણને કેવી રીતે દુઃખ થયું છે એ તમને આ દેખાશે સ્વભાવમાં આવો એટલે. અને એ રીતે એનો ખુલાસો કે સમાધાન પેલે વ્યવહાર પ્રતિક્રમણ થયું. बराबर. અત્યારે તમે બહાર નિશ્ચય પ્રતિક્રમણ કરો છો એટલે એમ થાય કે હું આટલું બધું પ્રતિક્રમણ કરું છું, હું આટલું બધું સમજુ છું, તેમ છતાં હજી આવું થાય છે, આવું થાય છે, આવું થાય છે. આ નિશ્ચય પ્રતિક્રમણ. બહાર નિશ્ચય પ્રતિક્રમણ ના હોય, વ્યવહાર પ્રતિક્રમણ જ હોય. राइट राइट. વાત સમજાય કે ના સમજાય? ये व्यवहार प्रतिक्रमण जो आप बोल रहे हैं ये भी एक तरह से ड्रामेटिक प्रतिक्रमण ही हो गया ना, क्योंकि आप निश्चय पद में रह के फिर ड्रामा कर रहे हैं ना. હા, તમે આત્મામાં રહી ને ડ્રામા એટલે પેલાના ડ્રામા નહીં લાગે, સ્વામિનારાયણ નહીં હા. લાગે. સ્વામિનારાયણ ઓરિજિનલ. हाँ. राइट राइट. સ્વામિનારાયણ તો એમ થશે કે જો મેં એને પેલો ઝુકાઈ દીધો ને, એના મનમાં શું સમજતો, જો એને માફી માંગીને આમ છે તેમ છે, 4 જણાને કહેશે ખરા. राइट राइट. એટલે સ્વામિનારાયણ ઓરિજિનલ લાગે અને તમે ડ્રામેટિકલી કરો છો. राइट राइट. પણ बराबर. અત્યારે તમારી પ્રશ્નોત્તરીમાં એવું છે કે બહારનું વ્યવહાર પણ તમારે ડ્રામેટિક નથી પણ એ નિશ્ચયથી કરો છો એટલે પછી તમારો પ્રોબ્લેમ આવે છે. આશર્ત है પછી. हाँ. બધો સત્સંગ કરવા છતાં પણ હજી આવી ભૂલો થાય છે. વાત સમજાય કે ના? આવું થાય છે, આ ફેરફાર નથી થતો, આ સુધારો નથી થતો. વાત સમજાય કે ના સમજાય? કે ના, તમારી સમજણ બરાબર થઈ ગઈ એટલે હવે ડ્રામેટિકલી વ્યવહાર થયો. વાત સમજાય કે ના સમજાય? એટલે અંદર બધું બરાબર થઈ ગયું અને જેવું અંદર હોય એવું જ બહાર આવે. રાઈટ. બહાર હોય એવું અંદર ના આવે, અંદર હોય એવું બહાર આવે. તમારે અંદર તો સ્પષ્ટ બરાબર. છે, હું શુદ્ધાત્મા છું. બરાબર. અને આપણે આટલી રીતે શુદ્ધાત્મા છું એવું બોલીએ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે હમ. આપણે સત્સંગ દરમિયાન પણ આ જ વિધિ બોલીએ છીએ. આપણે મંદિરે કે કઈ બી જગ્યાએ જઈએ તો આ જ વિધિ બોલીએ છીએ. કોઈ પણ પ્રકાર બરાબર. આપણી લાચારી કે પરવસતા નથી આપણે વાત કરતા. વાત સમજાય કે ના સમજાય? હા. પરવસતા કે લાચારી વાળો કોઈ ભાગ નથી બતાવતો, કુમારી વાળો ભાગ બતાવે હું આ છું. વાત સમજાય? બરાબર. અને એના આધારે પછી જે કુમારી આવે છે એના આધારે સામેનાનું તમને ખબર પડી જાય કે એને આવી રીતે આ અપેક્ષા સમજાતી નથી માટે એને આ દુઃખ લાગ્યું છે. વાત સમજાય? બરાબર. તો આપણે એ અપેક્ષા સમજાવવા નથી જતા, એને જે લાગે એ રીતે માફી માંગી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે તમે સમજાવવા જશો તો એ સમજશે નહીં. એટલે વ્યવહારમાં આપણે પેલું હોય ને, પોલીસ આપણને પકડે તો ખરેખર તો આપણે ઇન્કમ ટેક્સ ભર્યો છે એટલે આપણે તો આપણે નોકર કહેવાય, તેમ છતાં આપણે એને સાહેબ સાહેબ કરીને છૂટીએ છીએ કે નથી છૂટતા? હા બરાબર. એ જ. વાત સમજાય કે ના સમજાય? અને છોડી પણ દે. હા. એટલે મારે બનેલું જયારે પહેલી વાર સ્કૂટર ચલાવ્યું ને તો પેલું સાયકલ ચલાવતા એટલે વન વે માં સ્કૂટર ગાલી દીધું એટલે પોલીસે તરત સિટી મારી એટલે ઉભો રહ્યો. બરાબર. મને ક્લિક થઈ ગયું કે ભાઈ આ સાયકલ પ્રમાણે બરાબર છે કે જવાય પણ સ્કૂટર પ્રમાણે ના જવાય, વન વે કહેવાય. બરાબર. એટલે પેલા કીધું કે તમને ખબર છે આમાં વન વે છે ના જવાય. મેં કીધું સાહેબ વર્ષોથી સાયકલ ચલાવતો હતો એટલે સાયકલની અપેક્ષા જે ટેવ પડી ગઈ હતી એના આધારે સ્કૂટર પણ એવી રીતે એ કર્યું. એને એમ લાગ્યું કે આ જરા ગમત કરે છે, ખોટું બોલે છે એટલે એને મને લાયસન્સ બતાવો.
એટલે મેં લાયસન્સ બતાવ્યું તો જસ્ટ એક દિવસ પહેલાનું જ લાયસન્સ હતું. હા. એટલે જેવું એને લાયસન્સ ની તારીખ જોઈને એટલે તરત જ એને કીધું કે જાઓ. વાત સમજાય કે ના સમજાય? રાઈટ. કારણ કે આપણો જે પક્ષ છે એને જેન્યુઅન લાગ્યો. વાત સમજાય કે એને જેન્યુઅન લાગ્યો આપણને એ તરત જ ત્યાં આગળ ક્ષમા આપી દે છે. રાઈટ રાઈટ. એવી રીતે તમે તમારા સ્વભાવમાં એટલે તમને જેમ છે તેમ દેખાશે એટલે સામેના કઈ રીતે દુઃખ થાય છે કે સામેના કઈ રીતે તકલીફ થાય છે તમને દેખાશે. બરાબર. અને એ રીતે તમે એની જોડે ભળી જશો એટલે તમને નો ઓબ્જેક્શન નું સર્ટિફિકેટ આપી દેશે. એટલે તમારું પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ ગયું, વ્યવહાર પ્રતિક્રમણ થઈ ગયું તમારું આલોચના પ્રતિક્રમણ. बराबर. सुबीर जी बात समझे कि ना समझे? हाँ, इसका मतलब कोई भी संजोग में पहले अपना खुद का स्वभाव में आ जाने का. હા એટલે ધારો કે અમારા જાત્રામાં જવાનું છે તો તમે જો મેં મંદિરની અંદર કશી શક્તિ નથી માંગી. રાઈટ. આમ આ આખી વિધિ જ કરેલી છે, બીજું કશું નથી માંગ્યું. વાત સમજાય કે ના સમજાય? એટલે મારા સ્વભાવમાં આવતું એટલે ત્યાં મને એ જગ્યાનું કે ક્ષેત્રનું મને બધું જેમ છે તેમ દેખાય. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હવે જેમ છે તેમ દેખાય તો પહેલા મને જેમ છે તેમ દેખાતું નતું એટલે મને આ એક ક્ષેત્ર ઉપર કે એ ધર્મ ઉપર કે બીજા ઉપર બધું રાગ દ્વેષ હતો તો હવે મને જેમ છે તેમ દેખાય. વાત સમજાય કે ના સમજાય? તો એ રીતે મને મારા અંદર આખા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય કે ના થઈ જાય? હા, થઈ જાય. બરાબર. એટલે આવી રીતે છે. એટલે તમે જો જાત્રામાં જોજો તો મેં આખી અલગ રીતે વિધિ કરેલી છે. કોઈ પણ પ્રકારે લાચારી કે પરવસતા નથી એ કરી, કારણ કે મને દાદાએ જ્ઞાન આપેલું હવે મારે લાચારી કે પરવસતા ના હોય. આ સમજ્યા ને? એટલે મારા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લાચારી વાળા ના જોઈએ. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હું આ છું. બરાબર. અને એ પછી મને જે દોષ દેખાય છે પણ એ કુમારી વાળા તમારે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન હોય. બરાબર. લાચારી પણ કે યાચકતા પણ કે ભિખારી પણ વાળું ના હોય તમારે. સાચું ને? કે કુમારી વાળું હોય. જે દિવસે દાદાએ મને શુદ્ધાત્મક પદ આપ્યું છે એટલે કોઈ પણ રીતે મારા શુદ્ધાત્મક પદમાંથી બહાર નીકળવાનું નથી. રાઈટ. એટલે શુદ્ધાત્માના લક્ષ સાથે મારે વ્યવહાર કરવાનો છે. તો પહેલા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન હું શુદ્ધાત્મા છું એનું લક્ષ સાથે જ કરવાનું રહ્યું કે બીજું રહ્યું? બસ એ જ રહ્યું. એ શુદ્ધાત્માના લક્ષ સાથે તમારે એ કરવાનું છે. તો આ બધે ઠેકાણે આ રીતે દર્શન કર્યા, બધા જાત્રાના સ્થળોમાં આ રીતે જ આખી બધી વસ્તુ કરી. બરાબર. બીજી રીતે ભિખારી પણ કોઈ યાચકતા વાળા કોઈ શબ્દો ના આવે તમારે. ये जो आप शब्द यूज किया खुमारी वाला, वो तो बहुत अच्छा लगता है, लेकिन एक टाइप का हम लोग अगर यूज करें ऐसा खुमारी वाला तो उसको एक गर्व लेता है, ऐसा नहीं आता है? ના, તમને પણ ના આવે. તમને પણ સેમ આપ્યું છે ને આ રીતે કરી શકો તમે. हाँ हाँ हाँ, ठीक है. ધારો કે આ વિધિ મેં એમને નથી મૂકી. આજે 77-78 માં મને દાદા મળ્યા. આપ સમજ્યા કે ના? એટલે દાદાના પરિચયમાં છું અને બધા મહાત્માનો પરિચયમાં છું. વાત સમજ્યા કે ના? એ મહાત્માના પરિચયમાં મેં જોયું કે વાતો બધી સરસ છે પણ ક્યાંને ક્યાંની લાચારી કે પરવસતા કે ભિખારીપણું આવે છે એની બોડી લેંગ્વેજમાં. બરાબર. કે 25-25 વર્ષથી હું જ્ઞાનમાં છું તેમ છતાં હજી આ દોષ થઈ જાય છે, તન્માયકાર થઈ જાય છે, પેલું થઈ જાય છે. સમજે ને? શુદ્ધાત્માની સીટ ઉપરથી ખસી જાય છે. એ બધા વાક્યો એ લાચારી વાળા કહેવાય. રાઈટ. જે દિવસે તમે શુદ્ધાત્મા થયા એટલે દાદા કહેતા હતા કે દહીંમાં વલોણું કર્યા પછી માખણ જુદું પડે પછી ક્યારે ભેગું ના થાય. બરાબર. તો પછી તમે તન્માયકાર થઈ ગયા, લાચારી વાળા શબ્દો કેવી રીતે હોઈ શકે? બરાબર. એની સાપેક્ષતા જ ના સમજાય. સમજાય માટે આ રીતની વિધિ મેં મૂકી છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે મારા માટે છે અને દરેક મહાત્મા માટે પણ છે આ બધી વસ્તુ. બરાબર. હવે તેમ છતાં દરેક ને પોતપોતાને લાગે બધી વસ્તુ કે આમ છે કે તેમ છે. પણ ધારો કે આ બધી વસ્તુ છે તો હું આ રીતે કરું છું, તમને લાગે છે કે મારું જીવન બેફામ પણ વાળું છે? નહીં, વ્યવસ્થિત જ છે. જીવન પણ કેવી રીતે બેફામ વાળું થશે? બરાબર. તમને કોઈ બી વસ્તુ છે શુદ્ધાત્માના લક્ષ સાથે જ વ્યવહાર કરવાનો છે ને? તો બીજું શુદ્ધાત્માનો લક્ષ નું કશું ના આવડે તો આટલી વિધિ બોલીને કરવાનો ભાગ રહ્યો કે ના રહ્યો? બરાબર. હા, સમજ્યા ને?
આજે પ્રાતઃવિધિ છે તો પ્રાતઃવિધિની ઉપર લખેલું છે કે શુદ્ધાત્મા અલગ સાથે શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હમ હવે શુદ્ધાત્મા અલગ સાથે પેલા હું સુબીરજી છું એના અલગ સાથે બધા વ્યવહાર કરતા, એના કરતા ભોગતા બન્યા. બરાબર. હવે બહારનો ભાગ અને એક્ટિવ ભાગ સુબીરજી નો જ છે, પણ તે શુદ્ધાત્માનો ભાગ બહાર એક્ટિવ નથી. બરાબર. એટલે મારે ધારો કે અત્યારે સત્સંગ કરવાનો છે તો મારે આ વિધિ કરીને હું આ કરું છું બધી વસ્તુ. વાત સમજાય કે ના? રાઈટ. એટલે આ બધા વ્યવહારને હું જોઈ શકું, જાણી શકું, સમજી શકું. વાત સમજાય કે ના સમજાય? એમાં મારા ચારિત્ર મોની અંદર મારી કેટલી ઉપયોગ જાગૃતિ છે, ઉપયોગ જાગૃતિ નથી. વાત સમજાય કે ના સમજાય? બરાબર. કેટલું સત્સંગ બરાબર થાય છે, કેટલો સત્સંગ બરાબર નથી થતો. વાત સમજાય કે ના સમજાય? બરાબર. ઇમોશનલ પણ છે, કેટલું એગ્રેસિવ પણ છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. કે કોઈને ખોટો પાડવા માટે બોલું છું. વાત સમજાય કે ના સમજાય? કોઈને ઉતારી પાડવા માટે બોલું છું. બધી જ વસ્તુ દેખાય કે ના દેખાય તમારા બધી? બરાબર. દેખાય. એટલે આ રીતે આખી વસ્તુ એ કરી છે. એટલે તમારે પણ સેમ આ જ કરવાનું છે. આમાં કઈ પેલું પેલી રીતે જે લોકો કરે છે એ તો ક્રમિક થઈ જશે. પાછું તમે એ રીતે કરવા જશો તમે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? દાદા ભગવાન આટલા બધા વ્યવહાર આવતા હતા તો એ કેવી રીતે બધું ચોખ્ખું રાખતા હતા? હા, કેવી રીતે ચોખ્ખું રાખતા હતા? એ તો સ્વભાવમાં હતા ને. આ નિરંતર. દ્રષ્ટિ હા, બરાબર. કે બીજું રે? ના, એ જ દસ્તી. વાંચો ને. તો હવે આપણે લાગે કે ભાઈ આપણે સત્સંગમાં બેસવાનું છે કે સત્સંગમાં જવાનું છે કે કઈ બી છે, જાત્રામાં જવાનું છે, તો આપણે આ જ વિધિ હોય કે બીજી હોય? બસ એ જ વિધિ. હા. તમે જોજો, આપણે જાત્રા સ્ટાર્ટ થાય છે ત્યારે આપણે બધી વિધિ બોલાવીએ છીએ અને આખું રેકોર્ડિંગ છે. પહેલા ભાગમાં રેકોર્ડિંગ છે આખું. ત્રિમંત્ર 5 વાર છે, પછી તમારે સર્વસ્વ છે, અંધારા દેવોને આહવાન છે, 40 વાર પ્રાતઃવિધિ 5 વાર છે, 40 વાર નમસ્કાર છે, 5 વાર નમસ્કાર છે. આ બધું આપણે બોલીએ છીએ. આરતી બોલીએ છીએ અને જ્ઞાન સાક્ષાત્કાર પામેલા માત્ર વિધિ પણ બોલીએ છીએ. આ બધી વસ્તુ કરીએ છીએ. જોજો તમે એ વિધિની અંદર. બરાબર. કારણ કે સ્ટેશન ઉપર કર્યા હતા એ જ ને, બટવા સ્ટેશન ઉપર. એટલે ભરેલો માલ તો તમે કઈ એમાં કોઈ ફેરફાર નહીં થાય. રાઈટ. પણ ભરેલા માલના હિસાબે તમે તમારી જાતને બતાવશો કે હું તન્માયકાર થઈ જાઉં છું, જ્ઞાનમાં કાચો પડી ગયો છું. આ બધું છે કે ના, એ શબ્દ નથી. बराबर. तो भी बात समझे क्या ना समझे? हाँ, इसके ऊपर से मैं एक अनुभव की बात कर रहा हूँ. जैसे आपने खुमारी का बात किया ना, तो ये बहुत अच्छा लगा इसके लिए, क्योंकि ज्ञान की बात आपने को अपना बहुत सारा गलतियां दिखा था, मतलब जो भी बोलते हैं ना फॉल्ट सुबीर का, वो दिखता है. और उसमें क्या ज्यादा से ज्यादा से टाइम पे गलती देखने में वो डिप्रेशन जैसा लगता है, ये क्या मतलब करके लाया इतना सारा. तो वो जो डिप्रेशन से बाहर आने के लिए कुमारी का जो आपने विधि, समर्पण विधि का, ये बहुत काम में आएगा, ऐसा मेरा कहना है. सब महात्माओं के लिए काम में आएगा. वो डिप्रेशन नहीं होगा. એવરેજી સુબીરજી આ જ્ઞાન લીધા પછી બધા મહાત્માને ડિપ્રેશન જ આવે છે. હા, मैं वही बोलना चाहता था. મેક્સિમમ મારી જોડે આવ્યા છે આ બધા બહુ સિન્સિયર બધા. સામાયિક ને પ્રતિક્રમણ એવા વાહે પડી ગયા કે ડિપ્રેશન થઈ ગયું બધું. बराबर. बात समझाए क्या ना समझाए? मैं उसी लाइन पे आना चाहता था. सबसे ज्यादा डिप्रेशन हो जाता है क्योंकि गलती दिखता रहता है. તો દેખાય નહીં ને. તમે ભૂલ દેખાય છે, ભૂલ કરતા નથી. ભૂલ તો પહેલા કરી. બરાબર. અત્યારે તો જન્મથી અંત સુધીનું કર્મ ફળ છે. ભૂલ દેખાય છે, ભૂલ કરતા નથી. બરાબર. વાત સમજ્યા કે ભૂલ કરતા નથી, ભૂલ દેખાય છે. બરાબર. એટલે આ વસ્તુ સમજવાની છે. એટલે કોઈ પણ પ્રકારનું તમને સાયકોલોજી ઇફેક્ટ કે કોઈ ભૂત વળગવું ના જોઈએ. પણ તેમ છતાં સત્સંગ દરમિયાન કે બીજી ત્રીજી વસ્તુ દરમિયાન તમને ક્યાં ને ક્યાં સાયકોલોજી કે ભૂત વળગે છે. એટલે ડિપ્રેશન આવે છે અને અમુક રીતે આવે છે. વાત સમજાય કે ના? બરાબર. કઈ તમે દાદાનું નામ દીધું, કામ થઈ ગયું, તો જો કે મેં આ કર્યું હતું, પેલા બહુ કરતો હતો, કરતા તરીકે કરતો હતો એટલે થતું નતું. મેં દાદાને સોંપી દીધું એટલે થઈ ગયું. ના, એ બી એલિવેશન છે. તમે સોંપ્યું છે, થવાનું જ હતું માટે થયું છે. સોંપ્યું જ નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે એ સાયન્ટિફિકલી વાક્ય રચના નથી. વાત સમજાય કે ના સમજાય?
અને તમે કાચા પડ્યા એટલે પછી આ દાદાના જ્ઞાનમાં નથી એટલે આવું થયું તેવું થયું, ના એ બી નથી, પૂર્વનું કર્મ છે, તમે એને જુઓ ખાલી. બરાબર. ચાલુ થાય છે એને જુઓ અને તમારાથી બગડે છે એને જુઓ, પણ એના આધારે તમે જ્ઞાનમાં કાચા પડો છો અને આમ થાય છે એટલે જ્ઞાનમાં પાકા છો, એવું કશું બોલવાની જરૂર નથી રહેતી. બરાબર. નહીં, બહુ સરસ. એટલે ડિપ્રેશન ના આવવું જોઈએ. હા હા હા. એટલે આ મેક્સિમમ ડિપ્રેશન આવે છે. હમ. એટલે શરૂઆતના ભાગમાં આ બધા પ્રતિક્રમણો સામાયિક બહુ હતું એટલે ડિપ્રેશન આવે અને ગાળ પણ જેવું પણ થઈ જતું. વાત સમજે કે ના સમજાય? હવે એના આધારે તો એટલું બધું થાય કે બધું એમ કહે ને કે બધા રોંગ ડિસિઝન પણ લેવાઈ જાય. નો ડાઉટ ચારિત્ર મોમાં જ છે. વાત સમજાય કે ના સમજાય? નોકરી છોડી દે, ધંધા છોડી દે, બીજું છોડી દે, ત્રીજું છોડી દે અને પછી અમુક ટાઈમ હોય 2-5 વર્ષ પછી ખબર પડે કે આ તો કઈ ભૂલ થઈ ગઈ. વાત સમજાય કે ના સમજાય? કે જે આખું જોવા જાણવાનો ભાગ હતો એની જગ્યાએ ત્યાં ગ્રહણનો ભાગ આવી ગયો. બરાબર. સુધારવાનો ભાગ આવી ગયો. વાત સમજે ને? રાઈટ. અને સુધરે નહીં એટલે હું જ્ઞાનમાં નથી અને સુધરી જાય એટલે હું જ્ઞાનમાં છું. ના સુધરે ના સુધરે એનો મતલબ નથી. તમને તમારા સ્વભાવ બેસાડે એટલે ખાલી જોવા જાણવાનો ભાગ રહ્યો. હજી જોવા જાણવાનું નથી. राइट राइट. सुबीर जी बात समझे कि ना समझे? हाँ, और इसके ऊपर से सुबीर ये जो समर्पण विधि करके खुद के स्वभाव में आ जाते हैं, उसमें सुबीर का भी जो भाग है वो भी बैलेंस हो जाता है. जैसा आप बोला ना, एलिवेशन भी नहीं होगा और डिप्रेशन भी नहीं, बैलेंस रहेगा, स्थिर रहेगा. એક પ્રકારનું તમે વલણું જ કરો છો, કારણ કે ચારિત્રમાં હજી એનો પ્રભાવ વધારે છે. એટલે આવા સમયે જાત્રાના પ્રસંગોમાં, સત્સંગોના પ્રસંગોમાં કે બીજા ત્રીજામાં તમે આ બોલો ને એટલે એક પ્રકારનું વલણું જ છે તમારું. એટલે એ ફેરી તમારે જે કે બી આવે તમારે તો એની અંદર તમારે આખું આ પ્રતિક્રમણ થાય તમારે. રાઈટ. પણ આ રીતનું આખું નિશ્ચય પ્રતિક્રમણ અને સ્વભાવમાં આવે એટલે તમારી સામે જે સંયોગ આવશે તમને એ જ દેખાશે કે એ જ સમજાશે. બરાબર. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા હા, બહુ સરસ, બહુ સરસ. એટલે મારે એકલાને નથી કરવાનું, તમારે બધાએ આ રીતે જ હોવું જોઈએ. વાત સમજાય ને? એટલે આ વિજ્ઞાન સમજી જાવ તો કામ થઈ જાય તમારે. સુબીરજી બરાબર? રાઈટ રાઈટ. હા બરાબર, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. સમાધાન થયું કે ના થયું? હા, 100%. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય અશોકભાઈ સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય મેસાનંદજી. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેસાનંદજી, એક સરસ મજાની આપણે જે 15-20 મિનિટ 25 મિનિટ જે વાત કરી એમાં સરસ મજાની એક વસ્તુ મને એવી સમજાણી કે દાદાએ જ્ઞાન વિધિમાં વલણું કરીને મારો શુદ્ધાત્મા એટલે મારી જાત છૂટી પાડી આપી મને. પણ હજી જ્યારે પ્રસંગો આવે છે ત્યારે મારી જાત એમાં ભળીને પાછા મને પ્રોબ્લેમ ઉભા કરે છે. હવે મારા તરફથી વલણું મારવાની જરૂર છે. એ વસ્તુ આપણે શીખડાવી અત્યારે એમ. આ લેગિંગ થાય છે, આની ખામી છે અમારા પાસે. વલણું અમારે મારવાનું છે, બીજું વલણું મારવાનું છે. એટલે આ એકલી વિધિ ની આ તમારે બધાએ પણ આ રીતે જ વિધિ કરવાની. આ જ રીતે કરવાનું છે. બહુ સરસ વાત છે, બહુ સરસ. એમાં તમે પોલ મારો છો કે એવી રીતે નથી, બધી વસ્તુ નથી, એવું નથી. હા તો ને ધારો કે આ બધો હું આ કરું છું તો તમારી જોડે મારે વ્યવહાર આવે છે કે બીજા બધા જોડે વ્યવહાર છે, શું પોલ મારું છું? ના, જરાય નહીં. બરાબર છે. વાત સમજે ને કે ભાઈ આ વ્યવસ્થિત છે ને એવું કઈ બોલું છું, એવું કશું નથી બોલતો તો. જ્ઞાનનો દુરુપયોગ કરવાનો ભાગ જ નથી બનતો તો. જરાય નથી. બરાબર છે. પણ એ ક્યાં ને ક્યાં તમે છે ક્રમિક માર્ગના અને અક્રમ મળેલું છે. એ કોઈ પણ રીતે એ અક્રમને ક્રમિકમાં કન્વર્ટ કરો છો એટલે પછી ત્યાં તમારું બધું અવળપણું આવીને ઉભું રહે છે, આવી જાય છે. બરાબર છે, ક્રમિકમાં જતું રહેવાય છે. એટલે ટૂંકમાં એને દાખલો આપણે લઈએ, ટૂંકમાં એક દાખલો લઈએ કે ધારો કે તરતા તમને આવડતું નથી અને નદીમાં પડ્યા તો હવે કોઈ તમને બચાવવા આવશે તો તમે એને કોઓપરેટ થશો કે નહીં થાવ? નહીં થાય. કેમ નહીં થાવ? એને પકડવાનો પ્રયત્ન કરશું અમે. હા, એટલે તમે આમ એને બચવા માટે જ પ્રયત્ન કરો છો પણ તમે ડૂબો છો. હા, એટલે એને પકડવાનો પ્રયત્ન કરો. બચાવનારને તમે કોઓપરેટ નહીં થાવ. નહીં થાય. બરાબર છે. સમજ્યા કે નહીં?
એવી રીતે દાઝેલો માણસ છે તો એ દાઝેલો માણસ જો કોઈ બચાવનાર આવે તો દાઝેલો માણસ બચાવનારને કોઓપરેટ થશે નહીં થાય, નહીં થાય. તો આપણે બધા આવા જ છે કે બીજું કઈ છે? આવું જ કરીએ છીએ, એક્ઝેક્ટ આવું થાય છે. બરાબર છે. આક્રમણ વિજ્ઞાનને તમારા જે પરંપરાના માર્ગમાં જ ફિટ કરી દઈએ છીએ. વાહ વાહ, બહુ મોટી ભૂલ થાય. બરાબર છે. અને પછી એ રીતે પ્રશ્નોત્તરી પૂછવાનું ને એ રીતે ચાલ્યા કરે તમારું. એટલે પછી એનું ફળ મળતું નથી ને પછી હેરાન થાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે. પછી એટલે અલગ અલગ ટાઈપની બધી વસ્તુ આવીને ઉભી રહે, બધી વસ્તુ પછી કઈક વિચિત્ર જ ઉભું થઈ જાય છે. બરાબર છે. બધું વિચિત્ર જ ઉભું થઈ જાય. બહુ મોટી ભૂલ થાય છે. એટલે ક્યાંક આ વિધિ કરે છે તો એ ક્રિયા થઈ ને એમ કે એટલે હવે આપણે ક્યાં ક્રિયા કરવાની રહી, એટલે આવી રીતે બધી વસ્તુ થાય. એટલે ભાઈ વિધિ થઈ એ ક્રિયા છે, પણ આ જ્ઞાની પુરુષની આજ્ઞા છે. હવે જ્ઞાની પુરુષની આજ્ઞા છે તો તમે એ વિધિના કરતા થયા કે જ્ઞાતા દ્રષ્ટા થયા? જ્ઞાતા દ્રષ્ટા થયા. બરાબર છે. બોલો આ આખું આ વસ્તુ આવી રીતે છે, પણ આ ના સમજાય. આ વલોણું મારવાની વાત બહુ સરસ કરી રહ્યા છે. બહુ સરસ વાત છે, અને આના હિસાબે જ અમને તકલીફ પડે છે કે વિધિ એ ક્રિયા છે, પણ કોઈએ તમને આજ્ઞા કરી છે. આજ્ઞા છે. બરાબર છે. મારી પોતાની ક્રિયા નથી. બરાબર છે. શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી એટલે તમે આ નિયમિત વિધિ કરો, આરતી કરો, સત્સંગમાં આવો, પદો ગાઓ, એ તો ક્રિયા છે. ક્રિયા જ છે. બરાબર છે. જ્ઞાનીએ 5 આજ્ઞા અંદર મૂકી છે, એટલે તમે આજ્ઞા પાડો છો, એટલે તમે એના જ્ઞાતા દ્રષ્ટા થાવ છો. વાંચો ને એને જ્ઞાતા અને જ્ઞાનીની આજ્ઞા પાડો છો, એટલે એ રીતે ક્રિયા નથી થતી બધી વસ્તુ. વાંચો ને, વાહ વાહ. એનાથી કર્મ બંધ પણ નથી પડતો. નથી પડતું. વાહ વાહ, બહુ સરસ વાત છે. બહુ સરસ. અને તમારી સ્થિરતા આવે છે. સ્થિરતા આવે છે તમારે. સ્થિરતા આવે છે. બહુ મોટી વાત. આ તમને ખ્યાલ આવે ને કે ડૂબતો માણસ કોઈ પણ રીતે કોઓપરેટ ના થાય. ના થાય. વાહ વાહ. તો આપણે બધા તરતા છે કે ડૂબતા માણસો હતા દાદાને મળ્યા પહેલા? ડૂબતા. ને એવી રીતે આપણે ઠંડક વાળા હતા કે બળતા માણસો હતા? બળતરા વાળા જ હતા. બરાબર છે. બળતરા વાળા છે. તો એ કોઈને તીર્થંકર ને કે કોઈને ગાંઠે નહીં. ગાંઠે નહીં, કોઈને ગાંઠે નહીં. વાહ વાહ. હતું ને એને. તો અત્યારે પણ આપણું આવું જ છે. અત્યારે વિજ્ઞાનને કેવી રીતે ક્રમિકમાં કન્વર્ટ કર્યું છે ને એની અંદર નવી નવી આઈડિયોલોજી ઉભી થઈ ગઈ છે. હા હા. વિષયાંતર થઈ જાય છે. સમજે ને? બરાબર છે. હવે દાદા ગયા પછી પ્રતિક્રમણ સામયિક ઉપર એટલો મારો ચાલ્યો, એટલો બધો મારો ચાલ્યો. વાત સમજાય કે ના સમજાય? દાદા તો આખા વર્ષમાં 2-3 વાર પ્રતિક્રમણ સામયિક કરાવતા હતા. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. બરાબર છે. પણ એ લોકો કરવાય માંડ્યા. વાત સમજાય કે ના સમજાય? એનું એ કરતા થઈ ગયો, શુદ્ધાત્માના લક્ષ વિના થઈ ગયો તમારે. વાત સમજાય કે ના સમજાય? આવી કોઈ પણ પ્રકારની વિધિ કર્યા વિના તમારે બોલતો થઈ ગયો તો ડિપ્રેશન આવી ગયું, બધી વસ્તુ ગાંડા. બરાબર છે. બરાબર છે. વાત સમજાય ને? અમારે એક જણને આવું થયેલું હતું અને આવી રીતે કરતા હતા તો એને એટલું બધું ડિપ્રેશન કે ગાંડા હતા કે ભીત સામે માથા પછાડે. હા, થઈ જાય. બરાબર છે. બરાબર છે. ખબર પડી, દાદાને ખબર પડી એટલે પછી દાદા પછી પૂછ્યું બધું શું થાય છે કે ભાઈ આવું છે, આવું જ બધું. ત્યારે પછી દાદાએ કીધું કે હવે તારે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાની જરૂર નથી હતી. અને ઊંડું ઉતારવાનું પણ જરૂર નથી હતી, સામાયિક પ્રતિક્રમણ કરવાની પણ જરૂર નથી રહેતી. કઈ બી આવે તો કે એના ન હોય મારું સ્વરૂપ આટલું જ એને આપ્યું. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. અને પ્રતિક્રમણે હું ભૂલ આનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. બરાબર છે. ન હોય મારું સ્વરૂપ આટલી મોટી વસ્તુ આપી હતી. બહુ સરસ વાત છે. હવે આ 6-12 મહિનાથી આ વસ્તુ ચાલતી હતી. વાત સમજાય કે ના સમજાય? એટલે બધું સમજવું. એટલે એક બાધે દાખલો આપી દીધો કે ડૂબતો માણસ કોઈ પણ રીતે બચાવનાર ને કોઓપરેટ ના થાય. ના થાય. ના થાય. બરાબર છે. પડતો માણસ ક્યારે પણ બચાવનાર ને કોઓપરેટ ના થાય. વાત સમજાય કે ના સમજાય? એટલે આજે પણ આ કૃપાથી જ્ઞાન આપેલું છે એટલે હજી આપણે ડૂબતા બળતા જ છે. એટલે કહેને કે આપણે એ અક્રમને આપણી શૈલીમાં જ મૂકી દઈશું બધી વસ્તુ. અને સાહેબ સરેન્ડર થાય ને તો જ પેલો બચાવી શકે આપણને. સરેન્ડર થાય એટલે પણ એ સરેન્ડર થતો નથી. નથી થતો. ડૂબતા માણસની સામે ના જાય, પાછળ જાય ને પાછળ એને મારે. હા, એટલે એને બેભાન કરે ને પછી એ કોઓપરેટ થાય. પછી કોઓપરેટ થાય. વાહ, બહુ સરસ છે. બહુ સરસ વાત છે. કે ના સમજાય? હા, સમજાણું. એવી રીતે બળતો માણસ હોય તો પેલી છે ને પેલી રજઈ હોય કે પેલું હોય ને એ પેલું ભીનું કરે
હા ખબર છે કે કેવી આગ લાગી છે, એટલે અંદર કેટલો સમય રહેવાનું ને કેવી રીતે નીકળવાનું, અને એવી રીતે જઈને માણસને બચાવે, તમારું પ્રોટેક્શન કરીને જાય. એક્શન કરીને જાય. વાત સમજાય કે ના સમજાય? હવે આવું બધું જોયું છે ખરું આપણે સિનેમામાં કે બીજી રીતે જોયું છે? વાત સમજ્યા ને? કે આપણે ધારો કે આગ લાગી હોય તો આપણે એમ થાય કે ભાઈ ન્યૂઝમાં બતાવ્યું હોય તો એ આપણે જોયું છે. વાત સમજાય કે ના સમજાય? પણ અહીંયા આ રીતે જ છે કે આપણે દુખતા માણસો છે, આપણે બળતા માણસો છે, તે અક્રમ વિજ્ઞાનને પણ કેવી રીતે લઈ લઈશું? અક્રમની રીતે લઈશું કે બીજી રીતે લઈશું? બરાબર છે, બરાબર છે. કેવી રીતે લઈશું આપણે બધી વસ્તુ? બીજી રીતે જ લેશું. બરાબર છે. દાદા ભગવાન જે કહેવા માંગે છે એવી રીતે આપણે નહીં લઈએ. વાત સમજાય કે ના સમજાય? એ વસ્તુથી સમજવાની છે. એટલે એ કોઈ પણ પ્રકારનું સામાયિક કે પ્રતિક્રમણ કે ક્રિયાકાંડ કરવું હોય પણ તેમ છતાં સમજવું પડે કે ભાઈ આ તમારે કઈ બી કરવો હોય ને કરવા પણ લાયા છે, ચારિત્રમોમાં છે, પણ તમે આ છો. એટલે એ પહેલા આપણે આ વિધિ મૂકી દઈએ છીએ, એટલે તરત જ આપણા બધા વ્યવહારના જોનારા જાણનારા બનીએ છીએ. બહુ સરસ. અને પછી સ્થિર થઈ જવાય છે. બરાબર છે. એટલે દાદાએ જે વલણું મારી આપ્યું છે એમાં મારું કોઈ કર્તૃત્વ નથી. હા, હવે મારે કરવાનું છે આ. બરાબર છે. આ આ પ્રશ્નોત્તર એવી છે અને એ શૈલીથી પછી તમારા ક્લિયર કરવાનું રહે. બહુ સરસ. આજે બહુ નવી વાત જાણવા મળી. બહુ સરસ વાત છે આ. ત્યાં કેવી રીતે અસર કરે છે આ? નહીંતર તો વાદ વિવાદ થાય છે, અથવા તો અભિપ્રાય પડી જાય કે ભાઈ આ જયમીરજી નો સત્સંગ બહુ અઘરો છે, પેલાનો સરળ છે. વાત સમજાય કે ના સમજાય? આ બે જ વસ્તુ હોય છે. ક્યાં તો વાદ વિવાદ થાય ને ક્યાં તો અઘરો છે અને સરળ છે. બધી વસ્તુ છે. હવે તમારી અંદર વિકલ્પ થાય છે તો તમારે પોતાને જ અંદર પ્રશ્ન કરવાનો છે કે હું અક્રમ વિજ્ઞાન રીતે ચાલુ છું કે બીજી રીતે ચાલુ છું. વાહ વાહ. મારે જ પ્રશ્ન કરવાનો છે. વાહ વાહ. બે જ વસ્તુ હોય, ક્યાં તો વાદ વિવાદ થાય પ્રશ્નોત્તરીમાં, અને ક્યાં તો કે આ આમનો સત્સંગ બહુ અઘરો પડે છે, પેલાનો સરળ પડે. વાત સમજાય કે ના સમજાય? સમજે. એક પ્રશ્ન મારો છે. હા, બોલો. દાદા ભગવાને જ્ઞાન વિધિમાં મારી બિલીફ બદલાવી, રાઈટ બિલીફ મને આપી કે હું હસમુખ નથી પણ હું શુદ્ધાત્મા છું. રિલેટિવ થી હસમુખ છું અને રિયલમાં શુદ્ધાત્મા છું. ને બીજી બિલીફ હું કરતા નથી પણ વ્યવસ્થિત કરતા છે. આ બિલીફ ને જ્ઞાનમાં કન્વર્ટ કરવા માટે વચ્ચે તપ ખૂટે છે, આવું દાદા સમજાવે છે. બરાબર છે. અને બિલીફ જ્ઞાનમાં કન્વર્ટ થશે પછી વ્યવહાર વર્તનમાં તો આવશે જ, પણ વચ્ચે ખૂટે છે એ તપ ખૂટે છે. તપ તૂટે છે. તપ વિશે હું સમજતો હતો ત્યારે દાદાની એક વાતમાંથી મને થોડુંક સમજાણું છે, એમાં કરેક્શન આપજો આપ સાહેબ. કોઝની ઇફેક્ટ રૂપે ડિસ્ચાર્જ અહંકારને પરાણે તન્મયાકાર થવું પડે છે. અમારી સમજણ છે, સુધારજો આમાં કઈ ઇફેક્ટ હોય તો. કોઝની ઇફેક્ટ રૂપે ડિસ્ચાર્જ અહંકારને પરાણે તન્મયાકાર થવું પડે છે, પણ એ તન્મયાકાર થનારો અહંકાર હું નથી, હું શુદ્ધાત્મા છું. મારે આ જુદું રાખવું, સ્વ પરના સાંધા ઉપર ઉભું રહેવું, આને જ તપ કહેવામાં આવે છે. બરાબર છે, એક્ઝેક્ટ છે. સ્વ પરના સાંધા ઉપર ઉભું રહેવું એને જ તપ કહેવામાં આવે છે. પણ તેમ છતાંય એ જયારે એ ચારિત્રનું ફળ આપવા સન્મુખ થાય છે, વાત સમજે ને, તો એને એ રિલેટિવ નથી લાગતો, રિયલ લાગે છે. એને મારું અપમાન કર્યું. બરાબર છે. અને એટલા બધા ગૂંચાઈ ગયા, મૂંઝાઈ ગયા, કોઈ મદદ કરી તો કે એને મને મદદ કરી. એ નિશ્ચય વાળી ભાષા છે, ડ્રામેટિકલી ભાષા નથી. એટલે સાહેબ આ તન્મયાકાર થાય છે, ડિસ્ચાર્જ અહંકારી તો થાય જ છે ને, એને તો થવું જ પડે ને કોઝની ઇફેક્ટ રૂપે. કે ના, તન્મયાકાર નથી થતો. તારી ત્યાં એની સમજણ ત્યાં વર્ક નથી કરતી. બરાબર. હા, વર્ક નથી કરતી. તમે મૂંઝવાયેલા અને કોઈ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરે એટલે શું થશે તમને? સારું લાગશે. કે આ નરેશભાઈએ મને મદદ કરી, નહીં કરતો તો આપઘાત કરવાનો હતો. હા, બરાબર છે, થાય એવું. હા, તો એ ડ્રામેટિકલી બોલો છો કે નિશ્ચયથી બોલો છો? નિશ્ચયથી બોલું. આ રીતે કાચું પડે છે. વાત સમજાય કે ના? એટલે તપ એવી રીતે કાચું પડે છે. બરાબર, સમજાણું. એવી રીતે આને મારું ધનોત પણોત કાઢી દીધું. એ સામાજિક ભાવે છે કે નિશ્ચયથી છે કે ડ્રામેટિકલી છે? નિશ્ચયથી છે. આવી રીતે છે. એટલે આ તપ કાચું પડે છે. તપ કાચું પડે છે. હવે આ જે સુબી જે પ્રશ્ન કર્યો ને મેં બતાવ્યું કે પહેલા આ વિધિ કરો તો પછી તમારું તપ કાચું નહીં પડે. તમારું નહીં પડે. વાહ વાહ. વાત સમજાય કે ના સમજાય? એટલે આખી સમય શિખરની યાત્રામાં કે તમે આપણા અમદાવાદમાં કોઈ બી સત્સંગ થાય તો આ એક જ વિધિ બોલાવું છું, બીજી કોઈ વિધિ કરતો જ નથી.
બરાબર છે. માંગવાની કે આમ કરવાનું કે ફલાણું કરવાનું કે ઢીકણું કરવાનું કશું કરતો જ નથી. હા તો કારણ કે મને એટલું ખબર છે કે ક્યાં તો કરતા બન્યો છું, ભોગતા બન્યો છું. કોઈ પણ સંયોગનો હું જ્ઞાતા દ્રષ્ટા બન્યો નથી. દાદાએ મને જ્ઞાતા દ્રષ્ટા બનાવ્યો છે. એટલે મારું અતિક્રમણ ખાલી જોવા જાણવા પણ છે કે નહીં એટલું જ જોવાનું છે, તો નથી. એટલું જ જોવાનું છે. હવે મારું જોવા જાણવા પણ ક્યારે ખુલશે? તો કે ખરેખર હું આ છું, હું શુદ્ધાત્મા છું. હા તો જ થાય. બરાબર છે. બરાબર છે. સમજાય કે ના સમજાય? તો મારો સ્વાધ્યાય પુરુષાર્થ આ જ રહ્યો. મારો અલગ ના રહે. મારે પ્રતિક્રમણ કરવું છે, બરાબર છે. મારે સામાયિક કરવું છે. અલગ મારો ધ્યેય નક્કી કરવાનો ના હોય. ના હોય. બરાબર છે. મારું જોવા જાણવા પણ જેટલું ઊભું થશે એના આધારે બાય ડિફોલ્ટ મારે એ રીતના અતિક્રમણો પ્રતિક્રમણો થશે. મારું જોવા જાણવા પણ ઊભું થશે તો એ રીતના મને સામાયિક થશે. આ તો જોવા જાણવા પણ અને એ બધું તો કાચું રહી ગયું, અને પછી પ્રતિક્રમણો કરવા અને સામાયિક કરવા, એટલે પછી આ પ્રોબ્લેમ સાઈન ઉભા રહે છે. આ તો મુખ્ય મારું છે કે પ્રતિક્રમણ ખરું, પણ એ મુખ્ય વસ્તુ નથી. નથી. બરાબર છે. ક્યાંને ક્યાં હું કરતા બન્યો છું માટે ભોગતા બન્યો છું. તો કરતા ભોગતામાં જોવા જાણવા પણ હોય ખરું? ના. બરાબર છે. કે ના સમજ્યા? હોય જ નહીં. તમારે બધી વસ્તુ હોય જ નહીં. બરાબર છે. તો મારો દરઅસલ પુરુષાર્થ શું? ખાલી જોવા જાણવાનો કે બીજો રહ્યો? એટલો જ રહ્યો. બરાબર છે. તો હવે મારે જોવા જાણવા પણ છે, તો હું નિયમિત ચરણ વિધિ કરું તો જોવા જાણવા પણ આવે. બરાબર છે. કે મન વચન કાય વિનાશી છું, અવિનાશી છું. મન વચન કાય અચ્યુત થનાર છું, અચ્યુત છું. બરાબર. ને એટલે એ રીતે જોવા જાણવા પણ આવે તમારું. આવે. બરાબર છે. એટલે નિયમિત આ વિધિ કરું તો એ તમારું જોવા જાણવા પણ ખુલ્લું થાય. હવે જોવા જાણવા પણ મારું જેટલું ખુલ્લું થાય, વાત સમજાય કે ના સમજાય? એના આધારે મારા અતિક્રમણો દેખાય ને અતિક્રમણો પ્રતિક્રમણો થાય. બરાબર. જોવા જાણવા પણ મારું ખુલ્લું થાય તો યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય, તો પછી એ રીતે મને સામાયિક પણ થાય. ઓટોમેટિક થાય. બાય ડિફોલ્ટ થાય. એને જોવા જાણવા પણ હું મુખ્ય વસ્તુ નથી માની, પણ મારે પ્રતિક્રમણ કરવા છે, મારે સામાયિક કરવા છે. તો શું સ્વભાવ છોડીને ક્રિયામાં પડી ગયો. વાત સમજાય કે ના સમજાય? એટલે આપણે ડૂબતા માણસો છે, બળતા માણસો છે, એટલે આક્રમ વિજ્ઞાન નું પણ બધું તૃત્યમ કરી નાખ્યું છે. વાત સમજાય કે ના સમજાય? આટલા બધા સત્સંગો અને આટલું બધું હોવું હોય, આટલું બધું હોય ખરું અક્રમ વિજ્ઞાનમાં? સાચી વાત છે. ખરેખર સમજાય? આટલા બધા સત્સંગો ને આટલું બધું થાય છે, તેમ છતાં હજી એનું એક ગોળ ગોળ જ ફર્યા કરીએ છીએ. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. પકડાય છે. હા. તમે આખી દાદાની જે જ્ઞાન વિધિ તમે જુઓ, અને પછી આપણે આવશ્યક વિધિ જે વ્યવહાર નિશ્ચય ચરણ વિધિ આપી છે, તો એની અંદર પણ કન્ક્લુડ કરો તો જોવા જાણવા પણ તમને બતાવે છે. એ સિવાય કશું જ નથી એમાં. હવે જોવા જાણવાની અંદર બાય ડિફોલ્ટ જ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આવી જશે. આવી જ જાય. બરાબર. જોવા જાણવાની અંદર જ બાય ડિફોલ્ટ સામાયિક આવી જશે તમારે. અને જોવા જાણવાની અંદર જ તમે તમારા દોષો દેખાવા માંડશે. તમારે બધું જ અંદર આવી જાય. અલગથી કરવાની જરૂર નથી. તમે તમારા દોષો જોવા જશો તો દેખાશે નહીં. દેખાય. વાહ. નહીં દેખાય. બરાબર છે. તમને એક વાર સ્પષ્ટ થાય કે હવે મને ભૂલ દેખાય છે, હું ભૂલ કરતો નથી. વાહ, બહુ સરસ વાત. તમને લાગે કે હું ભૂલ કરું છું, તો તમને એક બી દોષ દેખાતો નથી. વાહ. વાત સમજાય કે ના સમજાય? જોવા જાણવા પણ હોય ત્યાં કરવા પણ ના હોય. બે માંથી એક જ હોય. અને કરવા પણ હોય ત્યાં જોવા જાણવા પણ ના હોય. વાહ. બહુ સરસ. હવે તમે બોલો કે હું ભૂલ કરું છું, તો જોવા જાણવા પણ નથી, એટલે સાયન્ટિફિકલ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નહીં થાય તમારે. સાહેબ, એક ને એક બે જેવી વાત છે, છતાંય સમયે પકડાતી નથી વસ્તુ કે આવું કેમ થાય છે. એ તો બે વસ્તુ જે કે ને ભરેલો માલ ઉભો જ રાખેલો છે. નજીક છે બહુ, એટલે એવું થઈ જાય. પહેલા એમ કીધું તું કે ભાઈ તમે આટલું બધું કરીને આવો ને પછી હું તમને આપું, પણ કોઈ ટક્યું નહીં તમારે બધું, એટલે પછી એમને ઉપાધિ આપી દીધું. બરાબર. અંદર એવું ફિટ કર્યું છે કે ભલે 5, 15, 25 વર્ષ લાગશે, પણ એકવાર એવું ક્લિક થઈ જશે ત્યારે હડ બધામાંથી બહાર નીકળી જશે. એકવાર સાહેબ ક્લિક થઈ જાય ને ગેર પડી જાય પછી બહુ સહેલું છે. બરાબર. પણ કોઈ પણ રીતે જોડાયો છે ને, ભલે અત્યારે બફાટ કરે છે. બરાબર છે. અત્યારે ભલે બફાટ કરે. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બધા કાચા પાકા છે, સામાયિક બધું કરે છે, કાચું પાકું છે. વાત સમજાય કે ના સમજાય? પણ જોડાયો છે ને એટલે આગળ જતા એને ક્લિક થઈ જશે. 5-25 વર્ષ થઈ જશે. એ 100%ની વાત છે. સમય લાગશે થઈ જશે. એ ક્લિક થશે એટલે 5-25 વર્ષનું એક જ ઝાટકે સાફ થઈ જશે.
સાફ થઈ જશે. વાહ વાહ, બહુ સરસ કામ કરશે. વાત સમજાય કે ના સમજાય? હસમુખભાઈ લેસર થી લેસર થી પ્લેટ કપાઈ જાય લોખંડની, એવી રીતે કપાઈ જશે. આ બધું કપાઈ જશે બધું. વાહ, બહુ સરસ વાત છે, બહુ સરસ. અદ્ભુત ચાવી આપી છે આજે સાહેબ. આપની ચાવી અદ્ભુત છે, આ વલણું મારવાની. હા, ખરી વાત છે. આ ચુકાય છે અમારાથી. ના ના, ધ્યાન રાખશું, આ કરવા જેવું છે. આ બહુ ખરી વાત, ખરી વાત. ખરું. એનાથી સ્થિરતા આવે છે, અને સ્થિરતા આવે છે એનું પછી આપને પરિણામ જોવા મળે છે. હા, પરિણામ જોવા મળે. સ્થિરતા આવે એટલે પરિણામ જોવા મળે તમારે. બરાબર છે. ખરી બહુ વાત. સરસ, બહુ સરસ. જય સચિદાનંદ, જય જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ। જય સચિદાનંદ. पुनः पूजाबेन अनम्यूट कीजिए। जय सच्चिदानंद, जय में दादा। जय सच्चिदानंद। ऐसे कहते हैं हमारा मन किसी से जुदा नहीं पड़ना चाहिए और जगत को पोषाए या ना पोषाए હું કઈ જ કરતો નથી, તો इसको कैसे समझना? તે જ્ઞાન લીધું છે કે નથી લીધું? લીધું. હા, તો આ વાક્ય તને લાગુ ના પડે. કોણ સા? જગતને પોસાય કે ના પોસાય એ વાક્ય તને લાગુ ના પડે. તારે જ્ઞાનથી અને એ કરવાનો ભાગ રહ્યો. પૂજા, હા, વાત સમજાય કે ના સમજાય? આ વાક્ય તને લાગુ ના પડે. તારે ચરણ વિધિ બોલવાની એટલે જુદું પડી ગયું તું. વાત સમજાય કે ના સમજાય? હા, આ તો જેને જ્ઞાન નથી મળ્યું, વાત સમજાય કે ના સમજાય, એના માટે છે. અને અને કેવળ દર્શનની પરિભાષા આપી છે કે જગતને પોષાય ના પોષાય, હું કાંઈ જ કરતો નથી એવું નિરંતર લક્ષ્યમાં રહેવું, ધ્યાનમાં રહેવું, એનું નામ કેવળ દર્શન. અને કેવળ દર્શન થયું તો એને કેવળ જ્ઞાન થઈ જાય. સમજાય કે ના સમજાય? એટલે કેવળ દર્શનની વ્યાખ્યા આપી છે અહીંયા. અને તારે જ્ઞાનમાં રહેવું હોય તો નિયમિત જ્ઞાન, વ્યવહાર ચરણ વિધિ છે, નિયમિત કરે એટલે એમાં તારે જુદું પડી જશે. હા, પૂજા, વાત સમજાય કે ના સમજાય? હા, આ જે સૂત્ર છે એ તમારે કેવળ દર્શનની વ્યાખ્યા આપવા માટે કર્યું છે, કોઈને એપ્લિકેશન કરવા માટે નથી. અને એમાં જ્ઞાન લીધેલા મહાત્મા માટેની એપ્લિકેશન નથી. તમારે કોઈ વિષય સમજાવવો હોય તો એના માટે છે. પણ તું આ વાક્ય લઈને તારો પુરુષાર્થ કે સ્વાધ્યાય કરવા જઈશ તો સાયન્ટિફિકલી નથી. એ કેવળ દર્શનની વ્યાખ્યા આપવા માટેનું આ વાક્ય છે. પૂજા, સમજાયું કે ના સમજાયું? સમજાયું. તારે પરફેક્ટ જુદું પાડવું હોય તો નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ કરજે તો તારું બધું પરફેક્ટ જુદું પડશે. નિશ્ચય વ્યવહાર ચરણ વિધિમાં તારો વ્યવહાર પરફેક્ટ થાય છે, નિશ્ચય પરફેક્ટ થાય છે. એટલે તું સ્વભાવમાં આવે છે, સ્વભાવમાં આવશે એટલે તને જેમ છે તેમ દેખાશે. વાત ને? એટલે પછી આ વાક્ય બોલવાની જરૂર નથી રહેતી. પૂજા, સમાધાન થયું કે ના થયું? हाँ, બીજું પૂછો. अभी तो ऐसा लगता है किसी को हमारे से दुख नहीं होना चाहिए. બરાબર છે. તારે નક્કી છે કે નથી નક્કી કે દુઃખ ના થવું જોઈએ? નક્કી છે. પછી દુઃખ થાય છે તો પ્રતિક્રમણ થાય છે કે નથી થતું? થાય છે. બસ, તો તારી કોઈ જવાબદારી નથી આવતી. અક્રમ માર્ગ આવું કહેવા માંગે છે. અક્રમ માર્ગ ક્રમિક નથી કહેવા માંગતા. તારે નક્કી કરવું કે મારા મન વચન કાથી કોઈને દુઃખ ના થાય, અને દુઃખ થાય તો પ્રતિક્રમણ થાય છે, અને પાછું નક્કી કરે કે મારા મન વચન કાથી કોઈને દુઃખ નથી આપવું. એટલે પતી ગયું તારું કામ. દુઃખ તો અપાશે જ. વાત સમજે ને? પણ ત્યાં ઇક્વેશન શું મૂક્યું છે કે મારા મન વચન કાથી કોઈને દુઃખ ના થાય, અને દુઃખ થાય છે તો પ્રતિક્રમણ કરે છે, પાછું નક્કી કરે છે કે મારા મન વચન કાથી કોઈને દુઃખ ના થાય. એટલે હવે કોઈ જવાબદારી તને આવતી નથી. એને આપણે એક દાખલાથી સમજીએ કે તું કપડા પહેરે છે, આ સમજે ને, તો મેલા કરવા માટે કપડા પહેરે છે. પૂજા, हाँ, તું કપડા પહેરે છે તો મેલા કરવા માટે પહેરે છે, ગંદા કરવા માટે પહેરે છે કપડા? नहीं. નહીં. તેમ છતાં દિવસ દરમિયાન કપડા મેલા થાય છે કે ના થાય? થાય છે. તો એ મેલા થાય એ કપડાનો કોને વાંધો પડે? પોતાને. તો
શું કે છે એ કપડા મેલા થાય એમાં કોને વાંધો પડે? કોઈને નહીં. કોઈને ના પડે, તને ના વાંધો પડે, તારા મમ્મીને કે કોઈને ના પડે કે આ કપડા આટલા મેલા થાય જ. વાત સમજે ને? હા એટલે દુઃખ અપાઈ જાય કે આ બધી વસ્તુ થાય, પણ આ બાજુ ત્યાં દુઃખ નથી આપવું એવું નક્કી કર્યું છે. દુઃખ અપાય છે તેનું પ્રતિક્રમણ કરે છે, પાછું કહે છે કે મારે કોઈને દુઃખ નથી આપવું એવું નક્કી કરે છે. એટલે આ તારા કપડા મેલા થાય છે એમ છતાં તારી જવાબદારી કે કોઈ તને આંગળી ચીજશે કે લાલ લાઈટ નહીં થાય. તું વિતરાગના માર્ગમાં છું, ધર્મના માર્ગે છું. વાત સમજાય કે ના સમજાય? પૂજા સમજાયું કે ના સમજાયું? સમજાયું. સિમ્પલ વસ્તુ છે, ભગવાનનો માર્ગ અઘરો ના હોય. हाँ બરાબર છે પૂજા? हाँ मम्मी को बोलती हूँ मेरे को ब्रह्मचर्य पालना, शादी नहीं करती है तो मम्मी को दुख लगता है। हाँ मम्मी को तो लगे, लेकिन उसको समझाने का होता है, कन्विंस करने का होता है। पूजा बात समझाए कि ना समझाए? कैसे समझाना है? એ તો હવે તને બ્રહ્મચર્યનો વિચાર એમનેમાં આવ્યો છે કે કંઈક હશે તો આવ્યો છે? कहीं अस्तित्व है। તો તારી સમજણથી એને સમજાવવું પડશે કે ભાઈ બ્રહ્મચર્યમાં કેટલો બધો ફાયદો છે. તો તારો ફાયદો બતાવવાનો રહે. हाँ હવે તું મમ્મીને કન્વિન્સ કરી શકે એ જ બ્રહ્મચર્ય છે. तो मम्मी क्या, गुजरात में कोई तो नहीं गई, तेरे को क्या जाना है? ऐसे શું કે છે? क्या गुजरात में इतनी सारी लड़कियां, कोई तो नहीं गई, तेरे को क्या जाना है? दूसरों का ઘણા બધા છે, બધા લગ્ન નથી કર્યા એવા ઘણા બધા છે. વાત केवल સમજ? बेटियां भी नहीं गई है, वकील साहब की बेटियां भी नहीं गई है। શું કહે છે? वो ललित जी की बेटियां भी नहीं गई है, वकील साहब की बेटियां भी नहीं गई है, तो तेरे को क्या जाना है? એને લલિતજીને એની નાગે એના આધારે તાર બ્રહ્મચર્ય નહીં પાડવાનું, એ સાયન્ટિફિકલી મમ્મીનો જવાબ છે. ऐसा बोलती है मम्मी, मैं बोलती हूँ। પણ પછી તું જવાબ શું આપે છે? તારી મમ્મીએ કીધું કે લલિતજીની બેટી નથી ગઈ, વકીલ સાહેબની બેટી નથી ગઈ, તો તારે સામે મમ્મીને જવાબ આપવાનો કે નહીં આપવાનો? શું જવાબ આપે છે તું? मैं तो कुछ नहीं कहती हूँ। તો પછી એના કરતા લગ્ન કરી લે તો સારું. तो क्या कहना? કારણ કે તું સમજાઈ ના શકે એ બ્રહ્મચર્ય ના કહી શકાય. આ સમજાય ને? हाँ તો તારી મમ્મીએ જે દાખલો આપ્યો કે લલિતજીની છોકરીઓ પરણી ગઈ છે એ બ્રહ્મચર્ય નથી પાળતી, વકીલ સાહેબની છોકરી પણ પરણી ગઈ છે, બ્રહ્મચર્ય નથી પાળતી, તો જો તે તારી મમ્મીને સમજાઈ શકી હોય કે જવાબ આપી શકી હોય તો તારો બ્રહ્મચર્ય માટેનો ધ્યેય છે એ સારો છે ને પરફેક્ટ છે. પણ જો તું મૌન રહે છે ને સમજાઈ નથી શકતી, વાત સમજાય ને, તો આગળ જતા તને પ્રોબ્લેમ્સ આવશે. हाँ વાત સમજાય કે ના સમજાય? અત્યારે તો તારી પુણ્ય છે એટલે બરાબર ચાલશે. હવે કોઈ બી વસ્તુ, કોઈ બી ક્રિયા સમજણ સાથે કરવાની કે સમજણ વિના કરવાની રહે? समझन साथे। તો બ્રહ્મચર્ય પણ સમજણ સાથે જ કરવું પડે કે અણસમજણથી કરવું પડે? समझन साथे। વાત સમજાય કે ના સમજાય? તો જો તું તારી મમ્મીને આ પ્રશ્નનો જવાબ આપી નથી શકતી, સમજાઈ નથી શકતી, વાત સમજાય કે ના સમજાય, તો હજી તારા બ્રહ્મચર્ય વિશેનું જે તારી સમજણ છે એ ઘણી બધી વસ્તુ સમજવાની બાકી છે. વાત સમજાય કે ના સમજાય? ધાર કે તું દુકાનદારી કરતી હોય કે દુકાનદારી ચલાવતી હોય, તો તારે માલ વેચવો હોય તો બંદૂક મતાને માલ વેચીશ કે સમજાઈને માલ વેચીશ? समझाई। અને તું બંદૂક બતાવીને માલ વેચે તો દુકાન કેટલા દિવસ ચાલશે? ना चले। ના ચાલે, બંધ થઈ જાય. તો ગ્રાહકને પણ સમજાઈને માલ વેચે છે. વાત સમજાય ને? અને પહેલા તો જ્યાં દુકાન કરે છે ત્યાં તું એ એરિયા કેટલો સુખી છે કે મધ્યમ વર્ગ વાળો છે કે ગરીબ વર્ગ વાળો છે એ બધું તપાસીશ. અને પછી તારી દુકાનમાં ધારો કે મધ્યમ વર્ગના છે તો એ ટાઈપનો જ માલ તું લાવીશ દુકાનમાં. તારા દુકાનના એરિયા, જે દુકાનનો એરિયા છે ત્યાં ગરીબ વર્ગના છે તો એ ટાઈપનો માલ લાવીશ તો જ વેચાશે, નહીંતર માલ નહીં વેચાય. हाँ વાત સમજે ને?
હવે ત્યાં તું પેલા પોઝ એરિયા વાળા માણસો હોય, કરોડો લાખો રૂપિયા કમાતા હોય, એવો માલ લઈને લાવે તું ગરીબ એરિયામાં કે મધ્યમ વર્ગના એરિયામાં, તો માલ વેચાશે ખરો? ના વેચાય. અને સારા એરિયામાં તું ગરીબ નો માલ લાવીને વેચીશ, વાત સમજાય કે ના સમજાય? કે મધ્યમ વર્ગનો માલ વેચીશ તો વેચાશે ખરો? ના વેચાય. તો સમજણ બરાબર જોશે કે નહીં જોઈએ તમારે? જોઈશે. કે ગ્રાહકને બંદૂક બતાવીને માલ નથી વેચવા, અને સમજાવવાનું છે આપણે કે અમુક આપણે જે એરિયામાં રહેતા હોય એ એરિયા પ્રમાણેનો જ માલ લાવે કે તરત વેચી જાય. તેમ છતાં બે ચાર ગ્રાહક એવા હોય તો એને સમજાવવું પડે. હા. તો તારું બ્રહ્મચર્ય પાકું ક્યારે કહેવાય? તારો નિર્ણય છે ક્યારે કહેવાય? કે તારી મમ્મી જે જવાબ આપે છે એ મમ્મીને બહુ સાયન્ટિફિકલી ખુલાસા અને સમાધાન આપવા પડે. હા. વાત સમજાય કે ના સમજાય? જો તું ખુલાસો કે સમાધાન નહીં આપે, વાત સમજાય ને, તો તારી પુણ્યને હિસાબે કદાચ તું બ્રહ્મચારી રહીશ, પણ એ પ્રારબ્ધ કર્મ છે, પુરુષાર્થ નથી. પૂજા, વાત સમજાય કે ના સમજાય? હા. હવે પ્રારબ્ધ કર્મ તું ગર્વ કરીશ તો ઓર ભટકી મરીશ. હવે બ્રહ્મચર્ય તો પ્રારબ્ધ કર્મનો પણ ગર્વ નથી કરવાનો, ને એનું કરતા પણ ના હોવું જોઈએ. બ્રહ્મચર્ય એટલે કુંવારા રહેવું એવું નથી. બ્રહ્મચર્ય એટલે આત્મામાં રમમાણ થવું, આત્મામાં રમણા કરવી, એનું નામ બ્રહ્મચર્ય છે. વાતો ને કે ના સમજાય? હવે તું તારી મમ્મીને આટલું જ નથી સમજાવી શકતી, તો આત્મામાં કેવી રીતે તું રમમાણ કરી શકીશ કે રમી શકીશ તું? પૂજા, વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે તારી સમજણ બહુ પાવરફુલ થવી જોઈએ, હા. અને તારી મમ્મીને તું કન્વિન્સ કરી શકે તો બ્રહ્મચર્ય પાળજે. સાચું ને? હા. હવે તારા મમ્મીના જે આર્ગ્યુમેન્ટ છે સાયન્ટિફિકલી નથી. હા. કે લલિતજીની છોકરી પરણી છે એટલે તારે પરણી જવાનું છે, વકીલ સાહેબની છોકરી પરણી ગઈ છે એટલે પરણી જવાનું છે, તે આર્ગ્યુમેન્ટ સાયન્ટિફિકલી નથી. વાત સમજાય કે ના સમજાય? હા. તારા મમ્મી એવું કેવું છે કે ભાઈ બ્રહ્મચર્ય વસ્તુ તો સારી છે, અત્યારે તારું ઉંમર છે અને જોશ છે એટલે તું રહી શકીશ, પણ આજે 35-40 વર્ષ પછી તને પ્રોબ્લેમ્સ આવશે. સાચું ને? તો એ બરાબર કહેવાય. પણ મમ્મીના આર્ગ્યુમેન્ટ પણ સાયન્ટિફિકલી નથી. હવે આર્ગ્યુમેન્ટના પણ તું જવાબ નથી આપી શકતી, તો તું કેટલી કાચી છું? હા. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે મમ્મીએ તો દુનિયાદારી જોઈ છે કે અત્યારે કાળ કેવો છે કે શું છે, ત્યાં હજી દુનિયાદારી જોવાની બાકી છે. પૂજા, વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે તારી મમ્મીને તું કન્વિન્સ કરી શકે એ રીતે તું એ પછી તું બ્રહ્મચર્ય નું લઈશ તો તને ઉત્તમ કહેવાશે. સમજે કે ના સમજે? समझे। ખાલી મમ્મીને જ વાંધો છે કે પપ્પાને વાંધો છે? मम्मी कोई बात की है। હા, તો એ સમજાવવાનું છે કે ભાઈ જો આ બ્રહ્મચર્ય પાડું તો એમાં મારો ધ્યેય જળવાઈ રહેશે અને બીજા બધા પર મને કાચું પડશે. હા, સમજાય કે ના સમજાય? પણ તારી પરમિશન વિના નહીં કરું, પણ તારા જે આર્ગ્યુમેન્ટ છે પરફેક્ટ નથી. એટલે તારી સમજણ બહુ પાવરફુલ જોશે, અને બ્રહ્મચર્યમાં તારી સમજણ જ પરફેક્ટ જોશે. એમાં ગપ ગુણ્યા ગપ કરીને 144 ના લવાય, 12 ગુણ્યા 12 કરીને 144 લવાય. પૂજા, વાત સમજાય કે ના સમજાય? समझे। સમાધાન થયું કે ના થયું? समझन पावरफुल यानी સમજી તારે નાના નાના આ મમ્મીનો જવાબ તો તરત જ આપી શકવો જોઈએ, તે જવાબ જ નથી આપી શકી. વાત સમજાય કે ના સમજાય? કે લલિતભાઈની છોકરી પરણી નથી કે પરણી ગઈ છે, વકીલ સાહેબની છોકરી પરણી ગઈ છે માટે તારે પરણવાનું છે, સાયન્ટિફિકલી નથી. વાત સમજાય કે ના થાય? તો તું એનો જવાબ નથી આપી શકતી, તું મૌન રહે છે, તો એ સાયન્ટિફિકલી ના કહેવાય, સમજણ ભૂલવાળી છે. अहंकार बीच में आता है। શું કે છે? अहंकार आता है बीच में। નહીં, આમાં અહંકારની વસ્તુ નથી. તને જેમ છે તેમ જોવાનું છે, દેખવાનું છે, દેખાતું નથી તને. બ્રહ્મચર્ય વસ્તુ સારી છે,
વાત સમજાય કે ના સમજાય? હા. પણ આપણે બ્રહ્મચર્ય કરતા તો દાદાની આજ્ઞાપૂર્વક જીવન જીવવું છે એ પહેલા કરવાનો ભાગ ને. હા. હવે તું દાદાની આજ્ઞા પ્રમાણે જીવન જીવીશ તો તને કર્મ બંધ કેટલા પડશે? ના પડે. હવે કર્મ બંધ નહીં પડે તો એ એક પ્રકારનું બ્રહ્મચર્ય થયું કે બીજું કઈ થયું? સાચું ને એને? હવે એ પ્રકારનું બ્રહ્મચર્ય થયું પછી તારે જે લગ્ન નથી કરવું કે બીજું ત્રીજું નથી કરવું, વાત સમજાય કે ના સમજાય? એ આગળ તને અચીવ થશે કે પ્રાપ્ત થશે કે નહીં થશે? શું કે છે? હા, પ્રાપ્ત હોવું. તો હવે આ દાદા એમ કરીને દાદાની આજ્ઞાપૂર્વક જીવન જેવું છે એ મુખ્ય વસ્તુ છે કે અલગ રીતે બ્રહ્મચર્ય પાડવું છે એ મુખ્ય વસ્તુ છે? દાદા की आज्ञा. દાદાની આજ્ઞા તારે બરાબર પાડવી છે કે એમાં રહેવું છે ને એમાં રહીને બધું કરવું છે તો આગળ જતા જે વિતરાગો છે કે તીર્થંકરો છે કે જ્ઞાનીઓ છે બધા બ્રહ્મચર્ય પાડતા હતા એમાં તું આવી શકીશ. આ તો આ આજ્ઞા ધર્મ સાઈડ ઉપર જતો રહે અને મારે બ્રહ્મચર્ય પાડવું છે એ થઈ ગયું તમારું બધું. હા. વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં પછી પ્રોબ્લેમ આવશે કે નહીં આવે તમને બધી વસ્તુ? આવશે. એટલે અત્યારે દાદાની આજ્ઞાપૂર્વક જીવન જીવવું છે, વાત ને, નિયમિત ચરણ વિધિ કરવી છે, સત્સંગના ભેડામાં રહેવું છે એ જ બ્રહ્મચર્ય છે. વાત ને સમજાય? સમજાય. એટલે વસ્તુથી સમજવાનો ભાગ રહે કે ના રહે તમારું વિષય સમજવા દે. એ તમને સમજાઈ ગયું તો કામ થઈ ગયું તમારું. હા. પૂજા સમાધાન થયું કે ના થયું? હા, થયું. બીજું પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ પૂજાબેન. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જયમેશાનંદજી. બોલો. જય સચિદાનંદ. શાંતિભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનજી. જય સચિદાનંદ. હવે આપણે ગયા મંગળવારે વાત અધૂરી રહી ગઈ હતી હા. કે તું જાણે છે ખરો પણ જોતો નથી. બરાબર છે. દાદા ભગવાને કીધું તું બોલે છે ખરો પણ સાંભળતો નથી. બરાબર છે. એટલે એ જોવું એટલે એનું સૂક્ષ્મ ક્યાં આવે છે જોવાનું. સામાન્ય રીતે શાંતિભાઈ આપણે જોઈએ છે ને સત્સંગ બધા સાંભળીએ છીએ, હા, સમજીએ છીએ પણ ખરા નથી સમજતા તમારે. સમજીએ. હવે તેમ છતાંય ઘણી વાર એ બધી વસ્તુ વર્તનમાં નથી આવતી, ચારિત્રમાં નથી આવતી. એ બને કે ના બને? હા, બને. એ બને છે, એ જ બને છે સાહેબ. આ સમજાય કે ના સમજાય? એટલે હા, તમારી પૂર્વની કઈ કઈ માન્યતાઓ છે, માન્યતાઓ પ્રમાણે તમારી દ્રષ્ટિ થઈ ગઈ. હા, એટલે આંખ એ રીતે જ જોશે. પણ તમને બધું શું એ લાગે? રીતે હું બધું જ જો જોઉં છે છું. વાત એમ. તમને શું લાગે કે હું બધું જ જોઉં છું? હા. હા, પણ હું શાંતિભાઈ છું એવી બિલીફ છે એટલે એ રીતનું જ જોશે. આત્માનું એને દેખાશે નહીં. હા, વાત સમજાય કે ના સમજાય? એ બરાબર. રીતે હું શાંતિભાઈ છું તો કાન એ રીતનું જ સાંભળશે, બીજું કોઈ આત્માનું સાંભળશે નહીં તમારું. બરાબર. એ રીતે શ્વાસોશ્વાસ લેશે તો હું શાંતિભાઈ છું એવી એવી બિલીફ છે એટલે એ રીતના શ્વાસોશ્વાસ એને લેવાશે. હા, વાત સમજ્યા ને? એવી રીતે બોલવાનો ભાગ છે કે ખાવાનો ભાગ છે, વાત સમજ્યા? પણ હું શાંતિભાઈ છું હા, બિલીફ છે એટલે એ રીતે જ બોલવાનું કે ખાવાનું થશે તમારું. બરાબર. એવી રીતે કામ કરવાનું છે તો હું શાંતિભાઈ છું એવી બિલીફ છે એટલે એ રીતે જ કામ કરવાનું થશે. એવી રીતે પગથી ચાલો છો તો એ રીતે જ તમારે થશે. એટલે અલગ અલગ પ્રકારના કુદરતી અંદર સેન્સર બધા મુકાઈ ગયેલા છે. એટલે દેખીતે લાગે કે હું જોઉં છું પણ જોતા જ નથી. એટલે ઉઘાડી આંખે તમે ઊંઘતા છો અથવા તો આંધળા છો. હવે દાદાએ જ્ઞાન આપ્યું. હા, હા, દાદાએ જ્ઞાન આપ્યું. દાદાએ જ્ઞાન આપ્યું કે હું શુદ્ધ આત્મા છું.
બરાબર 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 પ્રતીતિ બેસી ગઈ સાહેબ. બરાબર પછી જે પેલા શંકા કુશંકાનું જે રહેતું હતું ને એ પણ હવે એમ કે એ પણ અસર ના કરી શકે. શંશાની શંકા એમ. તો કે અસર ના કરી શકે એને સમજવું પડશે આપણને. હા હા ને એને તો કે પહેલા મને અસર થતી હતી એમાંથી મુક્ત થઈ ગયા, હા બરાબર. પણ જેને અસર થવાની છે એને થશે જ. હા એને હા થશે હા એને થાય. એ થાય. હવે શાંતિભાઈને અસર નથી થતી એ વાક્ય સાયન્ટિફિકલી નથી, કારણ કે ઇફેક્ટિવ જ હા છે. નહીં હા શું સાયન્ટિફિકલી નથી એમ. શાંતિભાઈને અસર નથી થતી એ સાયન્ટિફિકલી વાક્ય નથી. હા એ થાય જ. એ શાંતિભાઈ એ ઇફેક્ટિવ જ છે એટલે એને અસર થાય જ. હા થાય જ. પણ મને અસર નથી થતી એટલે આત્માને અસર નથી થતી એવી રીતે છે. હા બરાબર છે. પણ અહીંયા મને અસર નથી થતી એટલે શાંતિભાઈને પણ અસર નથી થતી એવું વાક્ય છે, તે સાયન્ટિફિકલી નથી. હા બે એક જ થઈ જાય છે. હા, એટલે શાંતિભાઈને અસર થાય છે એને જોનારો છું, મને અસર નથી થતી. શાંતિભાઈને જોનાર અસર થાય છે એને જોનારો છું, માટે મને અસર નથી થતી. આવી રીતે છે. એ જ છે. હા બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ હા, આપણે બરાબર. વાક્ય એવું બોલે કે મને અસર નથી થતી એટલે શાંતિભાઈને અસર નથી થતી. ના, એ વાક્ય સાયન્ટિફિકલી નથી. હા ના ના, ના સાયન્ટિફિક નહીં. ના થાય. નહીં. બરાબર છે. શાંતિભાઈને અસર થાય છે પણ મને નથી થતી, કારણ કે હવે હું શાંતિભાઈને જોનારો થયો, હું શાંતિભાઈ નથી. હા 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 એનાથી તદ્દન જુદો એવો હવે શુદ્ધાત્મા હવે છે. શાંતિભાઈ બોલે છે, હું નથી બોલતો. શાંતિભાઈ બરાબર. બોલે છે, એ હું રે નથી. એમ પડે. બરાબર. એટલે જ્ઞાતા દ્રષ્ટા થયો તમારે. એટલે આવી રીતે છે. હા હા એ જો જાતે. જોનારો થયો જ્ઞાતા, હું અલગ તો એ જોનારો અને જાણનારો બંને થયો. હા. થઈ ગયું. એટલે એ રીતે અસર નથી થતી. હા એ રીતે ના થાય. સાચું ને? પણ એ જોવાતું જ નહીં એવી રીતે એમના. બાકી એટલે શાંતિભાઈને અસર થાય, શાંતિભાઈ બોલે, શાંતિભાઈ જોવે, શાંતિભાઈ સાંભળે, વાંચો ને, પણ શાંતિભાઈ, હું નહીં. બધું હા. એના થાય. બરાબર. હું એનાથી જુદો છું. હું એનાથી હા તદ્દન જુદો એવો શુદ્ધાત્મા. ઘણા સમજાય. એટલે આ રીતે છે બધું વસ્તુ. હા અને થઈને પછી થોડી એમ બોલે ને એટલે ફટલી જતી રહે હા. અસર. ખરી બધું. કમવા ચેટલી એ રે પાછી, પણ એવું બોલે ને કે આ ધર્મિષ્ઠાન થાય બહુ શુદ્ધાત્મા, તો એટલે પછી અસર થોડી રહી પણ જતી રહી. ના, જતી રહે તમારું વસ્તુ. હા જતી એવું કરવું પડે. હા જબર વાક્ય નીકળ્યું. હા એવું કરવું પડે. એ ઘેર નહીં બેસી, હું જ છું એ ઘેર બે ને તો તમારે તરત અસર તો થાય, પણ કરે થાય ધર્મિષ્ઠાન થાય. હા, બરાબર છે. તમે બસ એવું કરતા કરતા જેડા. હા તમને નથી થતી, તમે જુદા પડી ગયા. હા તો જુદા પડ્યા કહું આમ એટલે તો. હવે તમને બધું ઝળકે છે, દેખાય છે કે આ શર્મિષ્ઠાબેન ને થાય છે. હા બસ એ જ ઘેર પાડવાની, એ જ સમજ રાખવાની આપડે. ના, એટલે એ બધી પાડેલી છે. વાંચો ને, તમને જે ચરણ વિધિ છે ને, હા એ ચરણ વિધિમાં તમારે શું હોય છે? આહારી આહાર કરે છે એવું હા હા વિહારી વિહાર કરે છે એવું નિર્વિહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણે છે. નિહારી નિહાર કરે છે શુદ્ધાત્મા. એ શું બતાવે? એ જ બતાવે છે. આ જુદું પાડે. હા એવી રીતે. બરાબર. જોનારો જો છે, હમ. સાંભળનારો સાંભળે છે, બોલનારો બોલે છે. એવું એનાથી જુદો. હા એવી હા, રીતે. બરાબર. હા બરાબર. આ સમજાય કે ના સમજાય? હા એટલે આ બધી વસ્તુ છે જ. છે જ. હવે ચરણ વિધિ પણ તમારે પેલું છે ને કે ઉપયોગ વિના થાય, એટલે પછી આ બધું તમને એ ના થાય. એટલે ક્યાં ને ક્યાં પેલું થાય કે ભાઈ આ મને અસર નથી થતી. હા મને નહીં હા. થતી. આત્માને નથી થતી, પણ શાંતિભાઈને તો થાય છે, કારણ કે શાંતિ થાય, થાય. હા બરાબર છે. કને થાય. હા એવું જ જોવાનું ટીપ એ પડવાનું. બરાબર. મિશ્ર ચેતન છે. મિશ્ર ચેતન છે. હા એ મિશ્ર ચેતન, મિશ્ર ચેતન નિશ્ચેતન ચેતન. એટલે મિશ્ર ચેતન છે એટલે તમારે એને ઇફેક્ટ આવે છે એની ઉપર. બરાબર. સમાધાન થયું કે ના થયું? શાંતિ? હા થયું. જબર થયું. સમાધાન થયું. અને પોટ પડી ગયો. સરસ. હા પૂછો બીજું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. હા, કમલેશભાઈ અનમ્યુટ કરજો. બોલો કમલેશભાઈ. જય સચ્ચિદાનંદ. સોરી હું જય સચ્ચિદાનંદ કમલેશભાઈ બોલો. એક મિનિટ હા. જય સચ્ચિદાનંદ, જય મેસાનંદજી. જય સચ્ચિદાનંદ કમલેશ. પ્રણામ. જય મેસાનંદજી, મારે જાણવું છે, સમજવું હતું
કે આપણે પ્રતિક્રમણ માટે દાદાએ અમુક સંજોગોમાં કીધું પ્રતિક્રમણની જરૂર નથી અને અમુક સંજોગોમાં પ્રતિક્રમણની જરૂર છે, એ બે રીતે કહે છે. તો મારે સમજવું હતું કયા કયા સંજોગોમાં કરવાનું હોય અને કયા કયા સંજોગોમાં ન કરવાનું હોય, એ જરા સમજવું હતું. સામાન્ય રીતે જો તમને દાદાએ જે દ્રષ્ટિ આપી છે એ ઉપયોગ તમને નિરંતર રહેતો હોય, વાત સમજાય કે ના સમજાય, તો પછી દેખાતે ભૂલતા એટલે દેખે ને જતી રહે, દેખે ને જતી રહે, દેખે ને જતી રહે. તમારે હા કમલેશભાઈ વાત સમજાય ને, દેખાય ને જતી રહે, દેખાય ને જતી રહે, એવી રીતે ભાઈ હા આજે ભગવાન મહાવીર ને એવી રીતે બધી વસ્તુ હતી, દેખે ને જાય, દેખે ને જાય. તમારે જે શાળા બરાબર હોય ને એને અલગ કોઈ શબ્દ કે વાણી કે બધું ના હોય તમારે. ઓકે સાચું ને કે ના સમજ. હવે દાદાએ આપણને એવા પદમાં બેસાડેલા છે એટલે આપણા પ્રતિક્રમણો કેવા હોય કે પ્રતિક્રમણ ની સમજવું પડે ને કે ના પડે કમલેશભાઈ. હા હા કે હવે પ્રતિક્રમણ ને શું સમજવું કે અતિ હોય, અતિ થયું એને એનું પ્રતિક્રમણ કરવાનું રહ્યું. વાત સમજાય કે ના સમજાય. હવે અતિ એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે કમલેશભાઈ? હા બરોબર છે કે હું કમલેશભાઈ છું એને અતિ કહેવાય, હું કરું છું એને અતિ કહેવાય. તમારું બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હવે ત્યાં આગળ તમને ખબર પડી કે જ્ઞાન મળ્યું એટલે બાય રિલેટિવ પણ થયું કમલેશભાઈ છું, બાય રિલેટિવ પણ શુદ્ધાત્મા પ્રતિક્રમણ થયું કે ના થઈ ગયું? હા બરાબર છે. હવે જેવું બાય રિલેટિવ પણ થયું કમલેશભાઈ છું, બાય રિલેટિવ પણ શુદ્ધાત્મા છું, એટલે બાય ડિફોલ્ટ જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા થઈ ગયો કે ના થઈ ગયો? હા એટલે હવે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા જેવું થઈ ગયું. એટલે હવે તમારે આ અલગ રીતે પ્રતિક્રમણ કરવા પડે કે ખાલી જોવે ને જાય, જોવે ને જાય એવું થયું? જોવે, હા એટલે હું જોઈ શકું હોય તો પછી જતા રહે. હા જોઈ શકું તો હું જતા હવે અક્રમના પ્રતિક્રમણો આવા રહ્યા તમારું. હા એટલે આપણે જે કદાચ આપણે જોઈ ન શકતા હોય એના પ્રતિક્રમણ કરવો પડે એમ. હા એટલે એના પ્રતિક્રમણ કરવા એટલે શું કરવાનું રહ્યું? તો કે આ પેલી દુઃખ આપ્યું એ પ્રતિક્રમણ નહીં કરવાનું. હા હા વાત સમજાય કે ના સમજાય? તમે દુઃખ આપ્યું, વાત સમજાય કે ના સમજાય? કોઈ સુખી માણસ દુઃખ આપે કે દુઃખી માણસ દુઃખ આપે? દુઃખી માણસ દુઃખ આપે. દુઃખી માણસ એટલે તમે કોઈને દુઃખ આપ્યું એટલે તમે દુઃખી છો. હવે દુઃખી તમે છો તો સ્વભાવમાં છો કે વિભાવમાં છો? તમે વિભાવમાં છું. વિભાવમાં છે એટલે તમારે સ્વભાવમાં આવવું પડે કે ના આવવું પડે? બરાબર છે, રાઈટ. એટલે સ્વભાવમાં આવો, એટલે સ્વભાવમાં આવે એટલે પછી હવે કોઈને દુઃખ નહીં આપો. આ નિશ્ચય પ્રતિક્રમણ થયું. બરાબર છે. અને પછી એ નિશ્ચય પ્રતિક્રમણ થયું એટલે પછી તમે જે પેલું દુઃખ આપ્યું છે એ નાટકીય પ્રતિક્રમણ થાય. ઓકે. નિશ્ચય પ્રતિક્રમણ ના થાય. હા બરાબર. એ નિશ્ચયનું તો અમે એક વખત આપણે ત્યાં આવી ગયું આપણે. હા પેલાને કેવી રીતે માફી અપાવી છે કે તમારી ભૂલ છે એ નાટકીય રીતે એની જોડે માફી માંગેલો તમે. ઓકે. હા તમે એને તમારી કોઈ વાત ફિટ નહીં કરાવો. ઓકે. હા હા આ સમજાય ને? તમને ખબર પડી જશે કે આ માણસે પકડી રાખશે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી શું કે ઓકે તમે સાચા છો, મારી ભૂલ થઈ ગઈ. બરાબર છે, રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હા હા એ રીતે એટલે બહારના પ્રતિક્રમણો એ વ્યવહાર પ્રતિક્રમણો કહેવાય. હા બહારના વ્યવહારના એટલે ઓકે. વ્યવહાર પ્રતિક્રમણો કહેવાય. વાત સમજાય? પણ જેટલો તમારો નિશ્ચય બરાબર થયો એ પછી જ બહારના પ્રતિક્રમણો થાય. ઓકે. તમારો નિશ્ચય બરાબર ના થાય તો બહારના પ્રતિક્રમણો ના થાય, તમારે અતિક્રમણ જ થાય તમારું. ઓકે. આ સમજ્યા ને? એટલે તમે કોઈને દુઃખ આપ્યું, ધારો કે તમારા મન વચન કાથી કોઈને દુઃખ આપી દીધું તો તમે એટલે આત્મામાં નથી. રાઈટ. બરાબર. આત્મામાં આવવાનું એટલે એ અતિક્રમણ થયું. તમે આત્મામાંથી બહાર નીકળ્યા એ અતિક્રમણ થયું તમારે. એટલે તમારે આત્મામાં આવવાનું રહે. વાત સમજાય કે ના સમજાય? હા. અને પછી તમે આત્મામાં એટલે તમને જેમ છે તેમ દેખાશે. એટલે સામેની વ્યક્તિને કેવી રીતનું સમાધાન જોઈએ છે એ ભાષા કે વ્યવહાર તમને આવડી જશે. ઓકે. રાઈટ. કે ના સમજાય? એ ભાષા કે તમને આવડી જશે બધું. હા હા ઓકે. પ્રતિક્રમણ તો આપણે અમુક રીતે જ લઈએ છીએ, પણ પ્રતિક્રમણ તમે અલગ અલગ વસ્તુ કીધી. ધારો કે ભૂકંપ આવ્યો તો સામાન્ય ભૂકંપ વિશે આપણને નેગેટિવિટી ઉભી થાય કે ના થાય? બરાબર છે, રાઈટ. કે આટલા બધા લોકોને મારી નાખ્યા. સમજાય કે આપણને નેગેટિવિટી થાય, આપણને ભય પણ ઉભો થાય કે ના થાય?
બરાબર છે, રાઈટ રાઈટ. હા, એ પ્રકારનો ભય ઉભો થયો એ ક્રમણ છે કે અતિક્રમણ છે? અતિક્રમણ છે. અતિક્રમણ છે. વાત સમજ્યા કે ના હમ. સમજાય? હા એવી રીતે નેગેટિવ પણ થાય ભૂકંપ વિશે, હા. તો એ બધા અતિક્રમણ છે. હવે એના પ્રતિક્રમણ કરવાના રહે. હમ. ભૂકંપ આવ્યો તે એમને હમ. આવ્યો છે કે કઈક વસ્તુ બની છે માટે ભૂકંપ આવ્યો છે? હા, કઈક વસ્તુ બની છે એટલા માટે કઈક આવેલું છે. વસ્તુ બની છે, એમને આવ્યો નથી. બરાબર છે. ભૂકંપ આવ્યો તો એમને નથી આ કઈ વસ્તુ બની છે. તો આપણે સામાન્ય રીતે આપણે બધા 1 છે કે 1.5 છે? હું સમજો નહીં જય મેસન છેલ્લું. આપણે બધા 1 છે કે 1.5 છે સામાન્ય રીતે? હા, એ સામાન્ય રીતે ક્યારેક ક્યારેક 1.5 થઈ જાય. હું કમલેશભાઈ છું એટલે 1.5 કહેવાય. હા હા, એ બરાબર છે, રાઈટ. હું કરું છું તે કરે છે તેવો કરે એટલે 1.5 કહેવાય. કમલેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હા હા, બરાબર છે. એટલે 1.5 થયા છે એટલે આપણે કુદરતી નથી. બરાબર છે. હવે આપણે કુદરતી નથી એટલે કુદરતી વસ્તુ પણ આપણે મેન્ટેન નથી કરતા. હા હા. એટલે આપણે ઝાડ પાન છે કે બધું કાપી નાખે છે ને બિલ્ડિંગો બનાવીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? મોજ શોખના સાધનો બનાવીએ છીએ. પછી તમારે પેલો ડેમ બનાવીએ છીએ, બીજું બધું કરીએ છીએ કે નથી કરતા બધી વસ્તુ? હા, બરાબર કરીએ છીએ. એસી નો ઉપયોગ કરીએ છીએ, બીજું ત્રીજું કરીએ છીએ. હવે એસી નો ઉપયોગ કરે છે કે ડેમ ને બધું બનાવે છે, પણ તમને ખ્યાલ નથી કે તમને આ ગરમી સહન નથી થતી તો તમારી અંદર ક્રોધમાનમાં આવેલો રાગદ્વેષ કેટલા બધા વધી ગયા છે જેનાથી તમને ગરમી સહન નથી થતી. હા, બરાબર છે, રાઈટ. ક્રોધમાનમાં આવેલો રાગદ્વેષ ઓછા કરી નાખે તો એસી ની જરૂરત નથી, પંખાની જરૂર. બરાબર છે, રાઈટ રાઈટ રાઈટ. વાત સમજાય કે ના સમજાય? પણ ક્યારે અંતર્મુખ થયા ખરા? કમલેશભાઈ, ક્યારે આપણે અંતર્મુખ થયા ખરા? નહીં. અંતર્મુખ નથી થયા. ચલો, કોરોના લાવ્યું કે ભૂકંપ લાવ્યું તે તમને મારી નાખવા માટે આવ્યું કે અંતર્મુખ કરવા માટે આવ્યું હતું? અંતર્મુખ કરવા માટે આવેલું. અંતર્મુખ કરવા માટે, પણ એમાંય અંતર્મુખ થયા નહીં આપણે. હા. તો કે જેવું કોરોના આવે તો સમજી લેવાનું કે આપણે 1.5 થઈ ગયા છે. આપણે કુદરતી થવાનું હતું એને બદલે અકુદરતી થયા છીએ. એ આપણે કુદરતી થઈ જઈએ, વાત સમજાય કે ના સમજાય? આપણે જે ઓવરવાઇઝ થયા છે તો જે ઓવરભાગ છે એના આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરી નાખીએ. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. અને એના આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરીને આપણે કુદરતી થઈ જઈએ તો પછી ક્યાં તમને ભૂકંપ કે કોરોના હેરાન કરશે ખરું? ના, ન થાય. પણ હવે એ વેક્સિન નો ઉપયોગ કર્યો ખરો? એ આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કર્યું, પોતે પોતાને જાણવા માટે પ્રયત્ન કર્યો ખરો? નથી કર્યો. એની વેક્સિન લીધી કે મને કોરોનાનું ઇન્ફેક્શન કે રોગ ના લાગે એ લીધી, પણ તમારી જાતને ઓળખવા માટે, જાતને ઓળખ્યા પછી આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન તો એ તો હજી આપણે આજે નથી કર્યા. હા, બરાબર છે. ના સમજાય? અહીંયા પ્રશ્ન પૂછો તો જરા એક મારે તમે. હા, આ જે તમે કીધું એ બરોબર મગજમાં બેસી ગયું કે આ વસ્તુ જે છે અત્યારે ઘણા 2-3 દિવસથી આ વસ્તુ મારા મગજમાં ચાલી રહી છે કે આ બધી વસ્તુ જે છે બધું આ જે છે અમુક વખતે બહુ ગરમી લાગે છે, અમુક વખતે બહુ ભૂખ લાગે છે. તો આ બધું કે ભૂખ લાગે છે, આ બધું લાગે છે કમલેશભાઈ લાગે, પણ કમલેશભાઈ આ બધું લાગે છે કે તો કે ભાઈ એ વસ્તુ તમારી જે માન્યતા છે હજી પડેલી છે કે હું કમલેશ છું એ માન્યતા હજી અંદર પડેલી નથી, એ હજી નીકળી નથી, હજી અંદર પડેલી જ છે અંદર. એના માટે જે આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન જે કરવા જોઈએ, અહંકારના કારણે આ બધું જે થાય છે એ અહંકારનો જે યથાર્થ પ્રતિક્રમણ કરવા જોઈએ એ હજી થતા નથી. ભલે આપણે દાદાએ જ્ઞાન આપી દીધું, એમાં ચારિત્રનો રૂપે છે. હવે ચારિત્રનો રૂપે છે. હા બરોબર, પણ ચારિત્ર નથી, દર્શનનો રૂપે નથી. હા, એ નથી બરોબર છે, પણ હજી સુધી પણ એની અસર થાય છે ને. હમણાં આપણે શાંતિભાઈ સાથે જે વાત કરી એની અસર થાય છે એટલે પેલા એ અસરમાં તો તમારે તરત જ શુદ્ધાત્મા પદમાં આવી જવાનું, એટલે તરત જ આવું બને ને એટલે મન વચન કયા કમલેશભાઈ તથા કમલેશભાઈ નામની સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનો સમર્પણ કરજો. હું શુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ, આવું બોલી નાખવાનું. તમારા સ્વરૂપમાં આવી ગયા એટલે પછી એ ચારિત્ર મોહ થી તમને કર્મ બંધ ના પડે. પેલા એટલે આ વેક્સિન વાપરવાની છે. સમજાય? હવે આ જેમ જેમ વપરાશે ને એમ એમ તમારો સ્વભાવ ભાવ ખુલ્લો થશે. એ સ્વભાવ ભાવ ખુલ્લો થશે એટલે એક્ઝેક્ટ તમે કયા આધારે ગરમી લાગે છે
કયા આધારે તમારે કોઈને દુઃખ અપાઈ જાય છે બધું એક્ઝેક્ટ દેખાશે તમારું. હા એ દેખાય, પણ અમુક વસ્તુ જે હજી જે આપણે જે ને કે ગરમી લાગે છે ને આ જે હજી વસ્તુ ઘણી વખત આપણે એમ લાગે કે ભાઈ ઘણી વખત સહન થતી નથી એ પ્રમાણે બધું રહ્યા કરે છે. એટલે હવે એ નથી થતું એટલે પછી ત્યાં આગળ કેવું હોય કે દાદાએ બહુ સરસ રીતના બધા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બહુ સરસ રીતે આપ્યા છે. હા હા કે કોઈ વસ્તુ ખસેડવાનું નથી. હા કારણ કે વ્યવસ્થિત શક્તિ આ તમારી પાસે ગરમી લઈને આવ્યું છે હા ને, તો એ નિકાલી ભાવે આપણે પછી એ પંખાનો કે એસી નો ઉપયોગ કરવાનો રહ્યો. ઓકે કે હા હા એટલે એ પ્રતિક્રમણ થઈ ગયું. વાત સમજાય ને, નિકાલી ભાવે કરવાનું. એટલે કેવું હોય કે બહુ જ ગરમી લાગે તો જ પછી આપણે પંખા કે એસી નો ઉપયોગ કરવાનું ભાગ રહે. ઓકે વાત સમજાય ને. અને અંદર એટલું બી સમજવાનું કે ભાઈ હજી કઈક એવું છે કે હું હજી આ બેર કરી નથી શકતો. હજી મને દાદાનું એવું વિજ્ઞાન સમજાતું નથી એટલે મારે પંખાનું કે એસી નો ઉપયોગ કરવો પડે છે. ઓકે આ સમજાય ને. પણ દાદા તમે મને મળ્યા છે એટલે મારું કામ તો થશે. આ મારે આટલી વીકનેસ છે તો હું આ ઉપયોગ કરું છું. પણ દાદા તમે જે રીતે રહેતા હતા એવી રીતે મને આ જીવન આ લાઈફમાં જ મારું જીવન જીવાઈ જાય આટલું કરો એટલે આ આખું અંદર તમારું અંતસ્કરણ બદલાય છે. ઓકે ઓકે હા હા ઓકે. આ પ્રતિક્રમણ આવું બીજું અલગ શબ્દ વાપરો ને આટલું જ આ પ્રતિક્રમણ થઈ ગયું તમારું. હા બરાબર છે. રાઈટ. આ તમારી ભૂલ જોઈ વાત કે મારે હજી પંખા ને એસી નો ઉપયોગ કરવો પડે છે એટલે હજી એટલો અંતર્મુખ થયો નથી. મારે અક્રમ વિજ્ઞાનને જે રીતે સમજવાનું છે પણ હું હજી એ રીતે સમજતો નથી માટે આટલો ઉપયોગ કરવો પડે છે. દાદા કૃપા કરો. વાત સમજાય ને. અને અત્યારે નથી સમજાતું તો હું આ ઉપયોગ કરું છું. મારે કરવો ના જો એટલે આમાં ઓલું અક્રમ વિજ્ઞાન આ પ્રતિક્રમણ થઈ ગયું બસ આટલું જ. ઓકે એ આપણે એમ કે અક્રમ વિજ્ઞાન સમજાતું નથી એટલા માટે આવી રીતના જે કરું કે બીજું કોઈ કારણ આપણે લેવું પડે એમ. અક્રમ વિજ્ઞાન સમજાતું નથી એનાથી થાય છે. ઓકે એટલે સમજાતું એટલે કઈ દર્શનમાં નથી આવતું એમ સમથિંગ લાઈક ધેટ. બરાબર દર્શનમાં નથી આવતું. ઓકે હા દર્શનમાં એટલે મારે જે વસ્તુ મને જે મને જેવું દેખાવું જોઈએ એ દેખાય તો તરત મારામાં આવી જાય શક્તિ ઊભી થઈ. એ દર્શનમાં નથી આવતું દ્રષ્ટિમાં નથી આવતું. તમારા વાત સમજાય કે હા ઓકે હા એટલે એ બસ એટલે એવી રીતના એટલા જ પ્રતિક્રમણ કરવાના રહ્યા. હા ઓકે હા પ્રતિક્રમણ અતિક્રમણ દેખાય અને પ્રતિક્રમણ થાય તમારું દિવસ. હા નહીં બરાબર. અતિક્રમણ દેખાય એટલે તરત પ્રતિક્રમણ આવે ને દ્રષ્ટિ આ જે વસ્તુ જે બને ટ્રાફિકમાં કે જૈનોમાં કરતા તો એવી ટાઈપ ના હોય. હા એ તો સવાલ નથી. એ તો આપણે મગજમાં બરોબર બેસી ગયું આપણે. માળા જપતા હોય એવું બધું ના હોય. બબડ કરતા એવું ના હોય. હા બરાબર છે. રાઈટ અંદર આખી એક સમજણનો ભાગાકાર ગુણાકાર થાય તમારો દિવસ. રાઈટ બરોબર છે. ભાગાકાર ગુણાકાર થાય ને એટલે એને દેખત ભૂત ટળી એવું કહેવાય તમારું. હા ઓકે હા એટલે એ રીતે હોય. એટલે આપણે એટલા બધા ફ્રેશ હોઈએ અને આપણું મોઢું દિવેલ પીધા જેવું કે પેલું નર્વસ જેવું ના હોય. હા એ બરાબર છે. રાઈટ ગમે તેવું અતિક્રમણમાં પણ ડિપ્રેશન એલિવેશન ના આવે તમારું. રાઈટ પણ આપણે જેમ આપણે જે દ્રષ્ટિને દર્શનમાં આપણે અમુક વખત આટલું બધું પ્રયત્ન કરવા છતાં પણ એટલે વારંવાર આપણે દાદા પાસે શક્તિ માંગ કરીએ આપણે. કે શક્તિ માંગવું એ તો સારી વસ્તુ છે પણ એના કરતા આપણે નિયમિત ચરણ વિધિ આપણે કરીએ ને તો એની અંદર આખું જ બધું આવી જાય છે. ઓકે હા નિયમિત ચરણ વિધિ કરો. કારણ કે ચરણ વિધિ ની અંદર હું અનંત શક્તિ વાળો છું બધું આવી જ જાય છે. હા એ બરાબર છે. અલગ કરીએ એના કરતા કોઈ પણ રીતે હાર્ટીલી ચરણ વિધિ નિયમિત કરો ને તો એની અંદર આખો વ્યવહાર નિશ્ચય આવી જાય છે. રાઈટ ઓકે. વ્યવહાર નિશ્ચય ની અંદર કેટલાય પ્રતિક્રમણો થઈ જાય છે. ઓકે હા સમજાય કે ના સમજાય. એટલે જે તમારે દર્શનમાં કે દ્રષ્ટિમાં આવતું નથી ને એ પ્રતિક્રમણ કે બીજું કર્યા કરતા જે ચરણ વિધિ નિયમિત કરશો ને તો એ તમારી દ્રષ્ટિમાં કે સમજણમાં આવી જશે અને પછી વ્યવહારમાં પણ આવી જશે. ઓકે કારણ કે એની અંદર બહુ સાયન્ટિફિકલી શબ્દ છે. મન વચન કાય વિનાશી છે હું અવિનાશી છું. મન વચન કાય અચ્યુત થનાર છું અચ્યુત છે. આ એક પ્રકારના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે. હા બરાબર છે. રાઈટ અતિક્રમણની સામે આપણે પ્રતિક્રમણ આપણે જે સમજાયું કે હું ચંદુભાઈ છું ને મન છું ને વચન છું ને આ બધું જે છે તે કે એની સામે પછી આ જે અવિનાશી છું એ બરોબર છે. રાઈટ મન વચન કાય વિનાશી તે સાયન્ટિફિકલી વાક્ય છે. હા બરાબર છે. રાઈટ હું અવિનાશી છું એ સાયન્ટિફિકલી વાક્ય છે. આ પ્રતિક્રમણ થઈ ગયું. હા બરાબર છે. રાઈટ
વાત સમજાય કે ના સમજાય? હમ હમ મન વચન કાય અચ્યુત થનાર છું, અચ્યુત છું. મન વચન કાય બાધા પીડા સ્વભાવનો છું, અવ્યાભાસ સ્વરૂપી છું. હા હા વચનો છે બધા. બરાબર છે. હવે બીજું અલગ રીતે કરવા જશું તો પછી એ વિતરાગના ટ્રેક ઉપર આવતા બહુ વાર લાગી જશે. ઓકે ઓકે હા હા એટલે આ જગતના જે પ્રતિક્રમણો જેવા નથી. આ આખી એટલે દાદાએ કીધું તું કે જે દિવસે જમવાનું ભૂલી જાઓ એ દિવસે આ વિધિ નહીં કરો તો ચાલે. હમ એટલે તમારું અતિક્રમણ તમે વિધિ નથી કરતા કે ભૂલી ગયા એ અતિક્રમણ થયું. હમ એનું પ્રતિક્રમણ કરવાનું ડાયું. પણ જો નિયમિત વિધિ થઈ ગઈ તો વિધિની અંદર જે તમને જે દ્રષ્ટિમાં નથી આવતું, સમજણમાં નથી આવતું, એ ધીમે ધીમે આવતા થઈ જશે તમારું. ઓકે એટલે આ તો બહુ જ મોટી પુણ્ય કહેવાય કમલેશભાઈ કે તમને એટલું અદ્ભુત આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આપ્યું છે. જે તીર્થંકરો જ્ઞાનીઓ કરતા હતા એવું તમને આપેલું છે આ. બરાબર છે. રાઈટ રાઈટ રાઈટ. હું પોતે જૈન છું અને મને પ્રતિક્રમણ તો બહુ જ ગમતું હતું. વાત સમજ્યા ને? દેરાસરમાં તો ખાલી 1 જ મિનિટ જતો હતો અને પેલી સ્તુતિ બોલવાની, દર્શનમ દેવ દેવશ્યમ દર્શનમ પાપણાસમ દર્શનમ મોક્ષ સાધનમ, પછી નીકળી જતો. પણ પ્રતિક્રમણ તો હું નિયમિત પર્યુષણમાં કરતો હતો, સવાર સાંજે. વાત સમજ્યા ને? એ બધું મેં કરેલું છે. પણ દાદાએ જયારે આ દ્રષ્ટિ આપી ત્યારે થયું કે આ અદ્ભુત વસ્તુ છે. એટલે કોઈ પણ રીતે હું શુદ્ધાત્મા છું એ મારી પ્રતીતિ, લક્ષ કે અનુભવમાંથી ખસવું ના જોઈએ. બરાબર છે. રાઈટ. મારે કઈ બી કરવું હોય, કોઈની જોડે લડવું હોય તો મારા આ વિધિ કરું, પછી લડું. પણ પછી મને ખબર પડે કે આ બરાબર થયું કે ના થયું, કે આમ છે કમલેશભાઈ જોડે બરાબર વ્યવહાર થયો કે ના થયો, એ તરત જ મને પ્રતિક્રમણ કરાવી દે. ઓકે. હા સમજ્યા ને? અલગ કોઈ પણ પ્રકારનું એ કરવું ના પડે તમારું. ઓકે ઓકે. દાદાને દિવસ જયારે દાદા સત્સંગ કરતા હતા ને, ધારો કે સત્સંગમાં આવવાનું હોય ત્યારે તમારે 1-2 મિનિટ તમારે પેલું દર્પણ લઈને અમુક વસ્તુ કરે એ વિધિ કરતા હતા. એવી રીતે પૂરું થાય ત્યારે દાદા વિધિ કરતા હતા. પણ એ બધી 1 જ મિનિટની 5-25 સેકન્ડની જ હોય બધી. એવું આપણને પણ આવું જ આપેલું છે બધી વસ્તુ. ઓકે. નકર વધારે પડતું કરવા જાય તો એ પ્રકારની સાયકોલોજી ઇફેક્ટ ઉભી થઈ જાય, તો એ ટાઈપનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બની જાય, એ ટાઈપની બોડી લેંગ્વેજ બની જાય. ઓકે ઓકે. સમજાય કે ના સમજાય? વિજ્ઞાનનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બહુ અદ્ભુત છે. એટલે તમે ખાલી ચરણ વિધિ કરો તો એની અંદર આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બધું જાય છે. ઇવન નિયમિત તમે ચરણ વિધિ કરો તો એની અંદર બ્રહ્મચર્ય વ્રત પણ આવી જાય. એટલે અલગ એને કઈ બ્રહ્મચર્ય વ્રત લેવું કે આ બધી વસ્તુ જરૂરી નથી. ઓકે. કોઈ પણ રીતે મારે 5 આજ્ઞાપૂર્વક જીવન જીવવું છે, એની અંદર બધા જ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન સમાય ગઈ છે. એટલે આપણે 5 આજ્ઞાપૂર્વક આપણે જીવાયું નહીં તો એટલા જ પ્રતિક્રમણો રહ્યા, બીજા કોઈ રહ્યા નહીં તમારે. બરાબર છે. રાઈટ રાઈટ. કમલેશભાઈ સમાધાન થયું કે ના થયું? હા બરાબર છે. રાઈટ. બીજું પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. અમીબેન, જય સચ્ચિદાનંદ, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી, ફાઇલનો સંભાવે નિકાલ કરવા વખતે જ્યારે વ્યવહાર ચાલુ જ હોય અને અંદરથી એક જગ્યાએ આપણે અંદરથી શક્તિ પણ માંગતા હોઈએ કે દાદા આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, અને વ્યવહાર હજી ચાલુ જ હોય વ્યક્તિ સાથેનો, અને આપણને એમની વાણીનું દુઃખ લાગે તો આપણે સંભાવે નિકાલને પરિણામમાં ના આવ્યા કહેવાય. કેવું છે કે ધારો કે દુઃખ લાગે છે તો કોને દુઃખ લાગે છે? અમીને લાગે છે. તો આ અમીને દુઃખ લાગે છે એનું એનાથી જુદો તો અસમભાવ થઈ ગયો. મને લાગે તો વિષમ ભાવ કહેવાય. મને એટલે આત્માને લાગે છે. બરાબર. અમીને તો દુઃખ લાગે ને, કોઈ પણ વ્યવહાર કોઈ બી કરે એનાથી લાગે, તમારા વ્યવહારથી કોઈને પણ દુઃખ લાગે તો લાગવાનું, છેલ્લા શ્વાસ સુધી લાગવાનું. ગમો અણગમો તો રહેવાનું તમારે, બધું દુઃખ લાગવાનું, સુખ લાગવાનું બનવાનું છે. પણ એ બધી જ વસ્તુ અમીને લાગુ પડે છે, આપણને લાગુ નથી પડતું. બરાબર છે. અહીંયા દુઃખ લાગ્યું તો અમી બેનને દુઃખ લાગ્યું એટલે માટે સંભાવ નિકાલ થઈ. તમને વિષમતા ઉભી ના થઈ. મને દુઃખ લાગ્યું તો વિષમતા કહેવાય. કરેક્ટ. પણ આપણે અમીને કહીએ છીએ ને કે આ તમારી ફાઇલ છે, તમે સંભાવે નિકાલ કરો. બરાબર છે. હવે અમીને કહીએ છીએ કે ભાઈ આ સમય સંભાવ નિકાલ કરો, નથી થતું. પણ તમે તો તમારા પદમાં રહ્યા કે ના રહ્યા? હા હા. તો તમે તમારા પદમાં રહ્યા
તો હવે અમી રહે છે એ પ્રમાણે તમારો નવો અવતાર આવશે કે તમે તમારા પદમાં રહે એના આધારે નવો અવતાર આવશે? ના, આપણે આપણા ફરજમાં રહે એટલે નવો અવતાર નહીં તમારા આવે. પદમાં રહે એનાથી જ નવો અવતાર આવશે. હા, પદમાં રહે એનાથી આવશે. બરાબર છે. આ અમીને થાય છે, સાચું ને? અમીને દુઃખ લાગ્યું એટલે તમે તમારા પદમાં રહ્યા એટલે એના આધારે તમારો અવતાર તમારે સિમંદર સ્વામી પાસે મહાદેવ ક્ષેત્રે જન્મ થશે ને એકાદ અવતારમાં તમારો મોક્ષ થઈ જશે. આપણે તો કશું પછી જેમેશાનંદજી એટલે અમી નાપાસ થઈ કેવાય આજ્ઞામાં ને? ના, તમે એ પહેલા બોલો છો ને કે હું આવું હોય તો અંદર નક્કી જ કરું છું કે મારે સંભાવ નિકાલ કરવો છે. હા. અને તમે છતાં દુઃખ થાય છે પણ પક્ષ કોનો છે? સંભાવ નિકાલ કરવો છે એમાં છે કે સંભાવ નિકાલ નથી કરવો એમાં છે? ના, સંભાવ નિકાલ કરવો છે એમાં છે. સંભાવ નિકાલ કરવો છે એમાં છે. એટલે તમારું આ અવતારનો ભાવ શું છે કે સંભાવ નિકાલ કરવો છે. અને આ દુઃખ લાગે છે આ અવતારનું લાગે કે ગયા અવતારનું દુઃખ લાગે છે? ગયા અવતારનું છે ને? ગયા અવતારનું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એની સામે તમે મૂક્યું કે ભાઈ આ મારે સંભાવ નિકાલ કરવો છે એટલે તમારે એનું ઇક્વેશન થશે એટલે પરફેક્ટ થશે. એટલે ઘણી વાર નથી હોતું આપણે પેલું એકાઉન્ટની ભાષામાં શું હોય છે તમારે ડેબિટ નોટ ને ક્રેડિટ નોટ આપવાની હોય છે કે નથી હોતો? તો બેલેન્સ શીટ બરાબર આવે કે ના આવે તમારે? હા હા આવે હોય છે ને, અમુક ફેરી ક્રેડિટ નોટ હોય ને અમુક ફેરી ડેબિટ નોટ હોય. સાચું ને? એને એવી રીતે અહીં તમારે હવાલો કરી દીધો. કરેક્ટ. તમારે સંભાવ નિકાલ કરવું કેવું છે અને આ બાજુ અમીબેનને દુઃખ થાય છે, સંભાવ નિકાલ નથી થતો. વાત સમજ્યા ને? પણ પક્ષ તમારો સપોર્ટ કોનામાં છે તો કે સંભાવ નિકાલ કરવો છે. તમારા અંદર જે છે એના આધારે ભગવાન નોંધ લે છે. ભગવાન બહારની નોંધ નથી લેતા. ઓકે. તમારો અંદરનો ઇન્ટેન્શન શું છે, તમારો અંદરનો આશય શું છે કે સંભાવ નિકાલ કરવો છે અને બહાર સંભાવ નિકાલ નથી થતો પણ ભગવાનની ભાષામાં સંભાવ નિકાલ થઈ. ઓકે. પણ જે વાણી અહંકાર થ્રુ જે વાણી એક્સપ્રેસ થઈ ગઈ વ્યવહારના ટાઈમે તો પછી એ તો પછી આપણે આજ્ઞામાં આપણી કચાશ રહી ગઈ કહેવાય ને? તમે ખાલી એટલું જ નક્કી કર્યું કે સંભાવ નિકાલ કરવો છે. વાત સમજાય કે ના સમજાય? પછી તમને બિલકુલ તમે સંભાવ નિકાલ નથી કરતા, એનાથી વિપરીત વર્તો છો, તેમ છતાં ભગવાનની ભાષામાં 100% સંભાવ નિકાલ થઈ. ઓકે. બે માલ છે તમારી અંદર. એક નવા અવતારનું જ્ઞાન પણ છે અને પૂર્વનું પણ તમારું જ્ઞાન છે. તો ખાલી ત્યાં આગળ ભાગાકાર ગુણાકાર કરવાનો છે કે ફેરફાર કરવાનો છે? ના, ભાગાકાર ગુણાકાર કરવાનો. ગુણાકાર. અજ્ઞાનનો ભાગાકાર કરવાનો છે અને જ્ઞાનનો ગુણાકાર કરવાનો છે. રાઈટ. હા, સમજ્યા ને? એટલે મારે સંભાવ નિકાલ કરવો છે કે હસબન્ડ જોડે છે કે છોકરા જોડે છે કે સાસુ કે સસરા જોડે છે, મારે સંભાવ નિકાલ કરવો છે. અને આવું નક્કી કર્યા પછી સંભાવ નિકાલ થતો જ નથી. વાત સમજાય કે ના સમજાય? પણ ભગવાનની ભાષામાં સંભાવ નિકાલ થઈ, કારણ કે તમે પક્ષ કયો છે? આપણે ભગવાનના પક્ષમાં છે, આજ્ઞામાં. વાત સમજાય કે ના સમજાય? એટલે આવી રીતે છે. કારણ કે કોઈ બી વસ્તુ પ્લસ માઇનસ નથી થતી, કોઈ બી વસ્તુ સુધરશે નહીં. આપણે એવું માનીએ છીએ કે સુધરે. ઘણી વાર ઝઘડો કરે એને સંભાવ નિકાલ કહેવાય. ખરેખર તમે લડાઈ ઝઘડો કરો છે કે એ તમને વ્યવસ્થિત કરાવડાવે છે? કરેક્ટ. વ્યવસ્થિત કરાવડાવે છે. દુઃખ થાય છે તો એ તમને દુઃખ થાય છે કે વ્યવસ્થિત દુઃખ કરાવડાવે છે? કરાવડાવે છે. રાઈટ. તમે કરતા જ નથી. દુઃખ કરતા જ નથી, કરાવડાવે છે. હવે કરાવડાવે છે તો એને જાણનારા બનો, જોનારા બનો, બસ પતી ગયું, સંભાવ નિકાલ થઈ ગયો. રાઈટ. અમીબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. બરોબર છે. એટલે જે પરિણામ છે એ વ્યવસ્થિતના હાથમાં છે, એ સંજોગ વ્યવસ્થિતના હાથમાં છે. ને આજનું નક્કીપણું આપણું એ છે. પણ તમે અવસ્થિત બરાબર કરો છો, વ્યવસ્થિત આવતા પહેલા અવસ્થિત બરાબર કરો છો કે મારે સંભાવ નિકાલ કરવો છે. તમે અવસ્થિતના પક્ષમાં છો અને અવસ્થિત બને છે એના આધારે જ વ્યવસ્થિત બને છે. કરેક્ટ. એટલે આ બાજુ વ્યવસ્થિત થયું પણ એ પહેલા તમે બોલ્યા છો કે મારે સંભાવ નિકાલ કરવો છે અને સંભાવ નિકાલ થતો નથી, પણ ભગવાનની ભાષામાં સંભાવ નિકાલ થઈ ગયો. કારણ કે તમે એ એન્ટ્રીને તમારે ડેબિટ નોટ આપીને કે ક્રેડિટ નોટ આપીને એ બેલેન્સ કરી નાખ્યું.
કરેક્ટ. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હવે જો તમે હા એકાઉન્ટ ભણ્યા હોય તો તમને આ ડેબિટ ક્રેડિટ નોટ નો ખ્યાલ આવશે તમને. કરેક્ટ. અને અમે શું કદાચ કોઈ બી પાર્ટીની પાસે તમે પૈસા લેશો ને ખાલી આ ડેબિટ ક્રેડિટ કરી નાખશો બસ. રાઈટ રાઈટ રાઈટ. હા બરાબર છે. ક્રેડિટ તો ડેબિટ કરી નાખશો. અને અમારે શું થાય કે સંભાવે નિકાલ કીધું એટલે સામે સુધારવાનું પરિણામ દેખાવ જ જોઈએ એવું થઈ જાય ઘણી વાર. એવું નથી. સમજણ તમારી બરાબર કરવાનો ભાગ. રાઈટ રાઈટ. અક્રમ વિજ્ઞાન છે એ તમારે સમજણ બરાબર કરવાનો ભાગ રહે. એ સમજણ બરાબર થઈ ગઈ એટલે તમારું કામ થઈ ગયું. ખ્યાલ આવી ગયો. બરાબર. અને હિરેન આનંદજી સાથે છે ને હમણાં 2 દિવસ પહેલા સત્સંગમાં વાત થઈ હતી. એમને એક વાત કહી રહી હતી કે સામેવાળા વ્યક્તિ આપણી સાથે કઈ વાત કરે છે ને અમીબેન, તો એનું ઇન્ટેન્શન આપણે સમજતા નથી કે આપણે એનું ઓલું નથી કાઢતા, આપણે એનું તારણ નથી કાઢતા કે કયા ઇન્ટેન્શન થી બોલે છે. તો જે ઇન્ટેન્શન તો હવે આપ કહો છો કે આ કાળમાં મન વચન કાયાની એકતા નથી, તો ઇન્ટેન્શન કેવી રીતે કાઢવું? ના એટલે તો હવે તમે હિરેનાનજીને કયો પ્રશ્ન પૂછ્યો છે અને પછી ઇન્ટેન્શન ની વાત કરી છે એ વાત સમજ્યા ને. અને અહીંયા જે છે બધી વસ્તુ છે કે અહીંયા ખાલી કેવું છે કે સામે કાઉન્ટર વસ્તુ મૂકી છે. ઓકે. કે જેને આપણો નિકાલ કરવો છે એનો ભાગાકાર કરીએ છીએ, પણ એ ભાગાકાર સાથે જ ગુણાકાર કરીએ છીએ અને ગુણાકાર સાથે જ ભાગાકાર કરીએ છીએ એટલે પછી એ નીકળી જાય તમારું. વાંચું ને કે એટલે દાદા થા કે તમને જ્ઞાન આપ્યું, વાંચું ને એને તે અહંકાર મમતા લઈ લીધા અને ત્યાં આગળ તમને તમારા સ્વરૂપનું જે હતું જ્ઞાન એ તમને બેસાડી દીધું એટલે વેક્યુમ ના રહ્યું. હવે આપણી પાસે જ્ઞાન નતું એટલે કોઈ બી ઠેકાણે વેક્યુમ ઊભું થતું હતું. રાઈટ. એટલે પછી ફંગવાળા કરીએ આપણે બધું. અહીંયા તમારા મન વચન તમારા સંભાવ નિકાલ કરવો છે એવું નક્કી કર્યું અને દુઃખ લાગે છે, વાત સમજાય ને, તમે નક્કી કર્યું એટલે માટે સંભાવમાં તમે છો. અને ખબર પડે કે આ દુઃખ લાગે છે પણ આ તમારા અમીબેન ને લાગે છે, પણ તમે અમીબેન તો રિલેટિવ પોઈન્ટ થી છો. હા બરાબર. હવે રિલેટિવ પોઈન્ટ એટલે ખરેખર નહીં. ખરેખર નહીં. હા. આ રિયલ એટલે ખરેખર. ખરેખર હું શુદ્ધ છું. આપત્તિ ગયું. સંભાવ નિકાલ થઈ ગયો. સંભાવ નિકાલ થઈ ગયો. વાત સમજે કે ના? બીજું તો ઇન્ટેન્શન તો ઘણી બધી વસ્તુ છે. વાત સમજે આખો સબ્જેક્ટ અલગ બદલાઈ જાય છે. ઓકે બરાબર છે. હવે નિકાલ કરવો, વાત સમજે કે ના સમજાય? તે સંભાવ નિકાલમાં તો આજે મેં પ્રશ્ન કર્યો બરાબર છે. હવે ધારો કે કઈ બી ઇન્ટેન્શન છે તો ઇન્ટેન્શન આખી વસ્તુ જુદી થઈ જાય છે. દરેકના ઇન્ટેન્શન બધા જુદા જુદા છે. જુદા જુદા હોય. એટલે હવે એક પ્રશ્ન હતો પછી ઇન્ટેન્શન ઉપર બધી વાતો નીકળે તમે. એટલે મારે આજે એવું જ વિચાર આવ્યો કે જ્યારે ઘરે વ્યક્તિ સાથે કઈક થઈ જાય ને એટલે હું અંદરથી શક્તિ માંગુ, દાદા ફાઇલો નો સંભાળ, પણ આ વ્યક્તિ મને કેમ કહેવા માંગે છે એનું આશય કેમ મને પકડાતું નથી, કેમ કે મનમાં બીજું હોય, વાણીમાં બીજું હોય, એટલે ખ્યાલ નથી આવતું કે મને મારા સુધી શું પહોંચાડવા માંગે છે મને. હા બને ને એ બધે એટલા માટે તો આજે પહેલો પ્રશ્ન થયો ને એમાં જે આખી પેલી શોર્ટમાં સીધે સુધી બોલું છું ને એ નિયમિત કરવી જ પડશે તો જ એ થશે. હવે કર્યા વિના બીજું તમે કરવા જશો તો ગુચાઈ જ જશો તમારું. બરાબર છે. તમને ખબર જ નહીં પડે, ક્લિક જ નહીં થાય બધું. પ્રશ્ન કરતા તો કરી નાખીએ છીએ. વાંચો ને અમારે ઘણા બધા પ્રશ્ન કરતા કરી નાખીએ છીએ. ચાલો કોઈ પૂછતું નથી હું પૂછી નાખું છું. પછી એના આગળના જવાબો નથી આપી શકતા. મારે હમણાં બુધવારનો સત્સંગ થયો તો વંશરથજી જોડે થયો તો મહિના પહેલા, તો એને જ્ઞાયક ભાવ વિશે પૂછ્યું તમારે. જ્ઞાયક ભાવ વિશેનું પૂછ્યું તો મેં એનો જ જવાબ આપું છું, પણ હું જુદી રીતે આપું છું. શાસ્ત્રની રીતે કે ક્રમિક રીતે કે કોઈ પુસ્તક જ્ઞાન નથી આપતો. મેં એમને ખાલી એટલું જ મેં એટલું જ પૂછ્યું કે 10 દિવસનો માણસ ભૂખ્યો હોય તો શું કરે. હવે હું તમને પૂછું કરો તમે. ભૂખ્યો એટલે એ બધે માંગ કરે બધા પાસે. બધા પ્રયત્ન કરી લે.
આપણ બધા પ્રયત્ન, ફોર એક્ઝામ્પલ પ્રયત્નો જ બોલ્યા, પણ કયા પ્રયત્નો કરશે? શું પૂછો છો? પ્રયત્ન તમે બોલ્યા બધા પ્રયત્ન, પણ ફોર એક્ઝામ્પલ કયા કયા પ્રયત્નો કરશે? કોઈની પાસે માંગી પણ લેશે લાસ્ટમાં, નહીં તો લાસ્ટમાં મંદિરે બેસીને પણ ખાવા માટે વયા જશે કે ભાઈ એટલે હવે કઈ નહીં તો મંદિર. તમે તરત જ, એટલે આ જે બોલો છો ને, એટલે આ ઉપયોગ નથી. એટલે હું આ જ વસ્તુ બતાવું. તમે બોલો મેં સાંભળ્યો છે પણ તેમ છતાં ઉપયોગ નથી, એટલે મેં રિપીટ જાણીને કર્યું. આ ઇન્ટેન્શન વાત કરો ને, તો કે તરત જ કે ભાઈ સામે પહેલા સમ્યક ઉપાય કરીશું, કે મહેનત કરીશું, મજૂરી કરીશું, બીજું કરીશું, ત્રીજું કરીશું, આવું ફટફટ બોલી નાખવાનું હોય. હા, આ સમજાય કે ના સમજાય? એ ફટફટ બોલાતું નથી, એટલે આ કોઈ ઇન્ટેન્શન જુદો છે. વાત પછી એ ફટફટ બોલ્યા પછી કે ભાઈ આ સમ્યક ઉપાય કર્યા પછી પણ તમને પૈસા ના મળે ને બીજું ના મળે તો શું કરો? વાત સમજ્યા ને? તો કે ભાઈ સામે ચોરી કરીએ, ઝૂંટવી લઈએ, વાત સમજે, કોઈને મૂર્ખ બનાવીએ, આવું ફટફટ બોલવાનું હોય. હવે અમે એક પલ કે બે પલ પછીનો જવાબ હોય ને, સાયન્ટિફિકલી ના કહેવાય. ના કહેવાય, રાઈટ. ઇન્ટેન્શન ત્યાં આગળ લાગુ પડે છે. હવે ત્યાં મારે એને ન્યાય ભાવ કેટલો સમજાવવાનો રહે, અને કેટલો સમજશે પોતે. બરાબર. હા, સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલું બધું ફાસ્ટ બોલો ને તો ત્યાં ખબર પડી જાય કે તમારો ન્યાય ભાવ છે. એટલે કેટલી ઉંમર થઈ તમારી અમીબેન? 49. 49 થઈ, બરાબર છે. તો 50 વર્ષની અંદર તમે સિનેમા જોઈ છે કે નથી જોઈ? હા, જોઈ છે. એ તો બજારમાં શાકભાજી કે બીજું લેવા ગયા તો બધું જોયું છે કે નથી જોયું? જોયું છે. એ તો બસમાં બેસીને ફરવા ગયા, બીજું બધું જોયું છે કે ના જોયું? તરત જ બોલીએ કે 10 દિવસનો ભૂખ્યો હોય તો પેલા સમ્યક ઉપાય કરીએ, એટલે મહેનત કરીએ, મજૂરી કરીએ, અને ધારો કે બધું કરવા છતાં પણ ના મળે તો ચોરી કરીએ, ઝૂંટવી લઈએ, કૂતરાના મોઢામાંથી ખેંચીને ખાઈ લઈએ, કે પેલા કુડામાંથી આમ તેમ ફેંદીને ખાઈ લઈએ, એવું બોલીએ. પણ આવું કશું બોલી જ નથી. તો આ ન્યાયક ભાવ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? આ ન્યાયક ભાવની પરિભાષા આવી સમજાશે ખરી? આ સમજાય કે ના સમજાય? બરાબર. મેં કોઈનું અપમાન કર્યું છે? પૂછતા તો પૂછી નાખીએ છીએ, પણ આપણને પોતાને જ ખબર નથી પડતી બધી વસ્તુ. તો આ ફટફટ બોલો ને કે સમ્યક ઉપાય કરે, મહેનત કરીએ, મજૂરી કરે, પણ એ ના કરવા છતાં બી ના મળે તો આમ કે ઝૂંટવી લઈએ, ચોરી કરીએ, જૂઠું બોલીએ, વિશ્વાસઘાત કરીએ, અને બધા સ્ટેજ, હા, બધા સ્ટેજમાં ખાતું હોય તો એના મોઢામાંથી ખેંચીને ખાઈ નાખીએ, પેલા કુડામાંથી બધું ફેંદીને ખાઈએ. આવું બધું જોયું નથી સિનેમાના કે બીજા ભાગમાં? તમે મેં આવું જોયું નથી? તમે પિક્ચરોમાં આવું જોવાયું નથી? તમે બધી વસ્તુ? હા, જોયું છે, જોવાયું છે. ફટફટ, એટલે આ તમારું જોવા જાણવા પણ હું આમાં બતાવું છું, આ ન્યાયક ભાગ બતાવું છું તમારો. ન્યાયક સ્વભાવ, કરેક્ટ. હા, સમજ્યા ને? હવે આવું આટલો કેટલો સરસ ન્યાય ભાવ છે, પણ આ મારો ન્યાયક ભાગ આવો તમે પકડી શકશો ખરા? તો પ્રશ્ન સાથે જવાબ એ તમારી અંદર પડેલો છે, એટલે મને સમજાતું નથી. આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે બધી વસ્તુ બહુ સમજવી પડે, બધી વસ્તુ ઇન્ટેન્શન ને આ બધી વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે? એક પલની પણ એક પલ વિચારવા માટે મળે, એનાથી બીજું પલ વિચારવાનું આવે ક્યારે પણ પછી એ સંભાવ્ય નિકાલ પણ નહીં કરી શકે, પ્રતિક્રમણ નહીં કરી શકે, કશું નહીં કરી શકે. કરેક્ટ. હા, સમજ્યા કે? તમને મન વચન કાયાથી જુદા પડ્યા છે, વિચારના ભાગથી, મનથી, વાણીથી, બધાથી છૂટા પડ્યા છે, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી છૂટા પડ્યા છે. વાત સમજાય કે ના સમજાય? નામની માયાથી મુક્ત કર્યા છે. હવે વિચારો છે એટલે શું થયું કે હું ખોટો જવાબ આપીશ, તમારી આબરૂ જશે, એટલે ત્યાં ખબર પડે કે એને આત્માનો પક્ષ જ નથી, આ દેહનો જ પક્ષ જ છે. આ સમજ્યા ને? અને ક્યાં તો ઉપયોગ જ નથી એનો પોતાનો. ઉપયોગની કચાશ છે. સામાન્ય જગતમાં જાય છે, પણ સામાન્ય જગતમાં આ રીતે જોવાનો એનો ઉપયોગ જ નથી ખોટ્યો. એને જોયું છે ખરું, પણ 50 વર્ષ પછી કે 49 વર્ષ પછી મને આવું કોઈ પૂછશે તો મારે વિચારી નહીં કડકડાટ જવાબ આપવાનો છે, એવું તો એને ખબર જ નથી. અમીબેન, વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. બરાબર છે.
અક્રમ વિજ્ઞાન જેટલું સરળ છે એટલું આ સમજવું પણ પડશે તમારે બધું. હા તમને કે ના સમજાય ત્યારે પછી એ સરળ બનશે, ને કે સરળ નહીં બને તમને. હવે બેન એટલે સમાધાન આપે હા બહુ સરસ છે. એટલે ઈ દિવસે આ સત્સંગ સાંભળ્યો એટલે મને પાછું હતું તો ખરા કે આ જ્ઞાયક સ્વભાવમાં એક્ઝેક્ટનેસ શું હોવું જોઈએ એમ. કે આખું પિક્ચર કેવું પણ હોય. આજે તમારા અને આખું પિક્ચર આપણે વર્ણન કરી શકીએ. દાદા ભગવાનનો એક ન્યાયક સ્વભાવ જો તમને બધા તમારા ડે ટુ ડે લાઈફના જ બધા દ્રષ્ટાંત આપે છે. એ કહે ને પેલી બાંધકાની ખાડી છે તો ત્યાં લાઈટ પડે તો લાઈટ કેટલું તમારે એમાં દુર્ગંધ મારે, કેટલું એ કાદવ કે ગંદવાડામાં એ બગડી જાય લાઈટ. ફોકસ છે લાઈટ નું ફોકસ. હેલો અમીબેન. અમીબેન સંભળાય છે? એ કહે છે ને તમારા બાંદ્રાની ખાડી કઈ કે છે? બાંદ્રાની ખાડી કહે છે કે શું કહે છે તમારે પેલું ઉકેડો નાખે છે તમારે? હા મુંબઈમાં બાંદ્રાની ખાડી છે. તો એ તમારે કારનું હોય કે ટ્રેનનું લાઈટ એની ઉપર પડે એ કેટલું તમારે ગંદુ થાય. અમીબેન અવાજ કટ થાય છે. અમીબેન અવાજ તમારો કટ થાય છે, તમે વિડીયો બંધ કરી નાખો. જય સચિદાનંદ સંભળાય છે અમીબેન? હેલો અમીબેન. હા સંભળાય છે મને. મારો અવાજ આવે છે? હા હવે આવે છે. હા હવે આવે છે. બોલો. બાંદ્રાની ખાડી ઉપર જે બધો ગંદવાળો કે કાદવ પડ્યો છે એના ઉપર લાઈટ નું ફોકસ પડે તો લાઈટ નું ફોકસ કેટલું બગડે તમારે? ના બગડે બિલકુલ. આ ન્યાયક ભાવ છે માટે આવા દાખલા આપી શકે છે. હા સમજાય કે ના સમજાય? રાઈટ. એ રીતે પેલો વાંદરાનો દાખલો આપે છે કે પેલું તમારે પેલું ચણા ખાવા જાય છે ને એ પકડાઈ જાય છે. હા તો એ શિકારીએ પકડ્યો, ચણાએ પકડ્યો, ખાડાએ પકડ્યો, કોને પકડ્યો? તો કે ના કોઈએ નથી પકડ્યો, એની લાલચે એને પકડ્યો છે. લાલચે પકડ્યો છે. રાઈટ. આ ન્યાયક ભાવ છે. વાત સમજાય કે ના સમજાય? હા 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 હા. હવે આ સત્સંગમાં આવો કોઈ મિનિંગ નહીં કાઢ્યો. બધા એવું જ કરે કે જેમે જે ખોટું તમારા મોટા માણસે ખકડાઈ નાખે. આવો તારણ કાઢ્યું હશે. વાત સમજાય? હા સમજે. તો ઉપરથી દયા તો અમારી ખાવી જોઈએ કે ભાઈ હાલ પ્રશ્ન પૂછીએ તો એટલી તૈયારી નથી હોતી. હા એના બદલે એમના પક્ષમાં બેસી જાય. હવે શું કરવાનું થાય? બરાબર. આ સમજાય કે ના સમજાય? એટલે બધા ઘરેડવાળ આપણે થઈ ગયા છે કે આવી રીતે પણ આપણે જે આપણને તારે છે એને આપણે ખોટા કહીએ છીએ. હા આ સમજાય ને? હમ આ દાદાના બધા ડે ટુ ડે લાઈફ ના દાખલા છે કે બીજું કઈ છે? ના ડે ટુ ડે લાઈફ ના દાખલા છે એમના. આ તમને સીધું આ જ્ઞાન આપી દીધું અને બાય રિલેટિવ પરથી અમી બેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત ન્યાય ભાવ હોય તો જ તમને આપી શકે કે ના આપી શકે? રાઈટ બરાબર છે. મોટું ન્યાય ભાવ છે. સમજાય ને? હવે મારે કેવી રીતે જગત ને આપવું છે પણ કોણ કોણ એ વસ્તુ બહાર કાઢવા કેવી રીતે દે? ઘરેડ વાળા માણસો થઈ ગયા. શું કરવાનું થાય? સમજવું પડે. સમજવું પડે. તમને આંખ આપી છે તો બધું સામાન્ય જુઓ પણ કોઈ પણ રીતે એવા કોઈ દાખલા આવશે તો તરત જ ક્લિક થઈ જવું જોઈએ કે ખાલી વાત બરાબર છે કે 10 દિવસનો ભૂખ્યો હોય તો પહેલા સમ્યક ઉપાય કરે, સમ્યક ઉપાય કર્યા પછી ના મળે તો ક્યાંને ક્યાં ઝૂંટવી લઈએ, ચોરી કરીએ, જુઠ્ઠું બોલીએ, કઈ ને કઈ કરીએ બધું. ફટ પલથી બીજા પલ વિચાર કર્યો તો ત્યાં આગળ પછી એ બુદ્ધિનો ભાગ આવે છે. એટલે પછી ત્યાં આગળ એને યથાર્થ અક્રમ વિજ્ઞાન સમજવું કે કરવું એ મુશ્કેલ છે. બુદ્ધિનો ભાગ આવે એટલે બરાબર છે. કરેક્ટ વાત છે. ત્યાં સમ્યક ઉપાય પછી નહીં કરી શકે બુદ્ધિ અગર ચાલશે. એટલે ત્યાં આગળ ઇન્ટેન્શન સમજવું પડે બધું. ત્યાં ઇન્ટેન્શન સમજવું પડે. સમાધાન થયું કે ના થયું અમીબેન? બહુ સરસ થયું જેમિશન. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. જેમિશનજી શાંતિદાદાનો પ્રશ્ન હતો પણ હવે નથી. વાંધો નહીં. તો આપણે હવે અહીંયા પૂરું કરીએ સાહેબ. જય સચ્ચિદાનંદ. તમે ત્રિમંત્ર બોલાવો અમીબેન, તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ.
નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહી સર્વસાહુણમ નમો લોય સર્વસાહુણમ એસો પંચ નમુકારો એસો પંચનમુકારો પાવપણાસનો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિંગ મંગલાણમ ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. એક મિનિટ.